વંસલ મહેતા બોલું છું અને આઈ મેકિંગ અ સિરીઝ મેં ઓડિશન આપ્યું આઈ કેપ્ટ વેઇટિંગ ફોર ઓલમોસ્ટ 9 months પોઈન્ટ પર મને થયું કે કદાચ આ નથી થયું યસ પછી 9th October Your life changed. યા લાઈફ ચેન્જ કમ્પ્લીટલી જે હિસાબે તમે કેરેક્ટરને પકડ્યું છે એમાં જબરજસ્ત. that duck walk that I created, that one-sided smile. Initially, it is a very, cute and innocent smile in the beginning. But as that entire journey from confidence to arrogance grows, the whole smile changes. More arrogant, more villainous, more overpowering and controlling. I've always wanted to become an actor. You can still do that. આ એક ફિલ્ડ એવું છે ને એમાં કોઈ એજને લેવા દેવા જ નથી. Before Bay યાર કે your theatre career was doing good, પછી તો મૂવી મળી ગઈ, ફિલ્મ મળી ગઈ, that too from a successful director. આ દરમિયાન તમને ક્યારે એવું ન થયું કે મારે જોબ છોડવી છે? ને આમાં છે ને ત્યારે મને એવું લાગતું હતું કે આના સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી, બીજો કોઈ ઓપ્શન જ નથી. ક્યાં તો હું છોડી દઉં અને ક્યાં તો હું કરું. આ બે જ વસ્તુ હતી અને જો કરવું હોય તો પછી આ જ રસ્તો હતો કે તમારે બંને વસ્તુ મેનેજ કરવી પડે. How did you deal with the fame that suddenly came? You were household, nationally people accepted you. એટલે એ ફેઝ એવો હતો કે બહુ બધો પ્રેમ મળ્યો, આખા દેશને દેશ વિદેશ સુધી પહોંચી વાત. IMDbની હાઈએસ્ટ રેટેડ ઇન્ડિયન સિરીઝ. ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે એ એવા ટાઈમે રિલીઝ થયું કે જ્યારે આખી દુનિયા ઘરમાં હતી. 11મી ઓક્ટોબરથી લઈને આવતો 1.5 મહિનો હું માત્ર મારા ઘરના એક ખૂણામાં બેસી રહેતો હતો મારું લેપટોપ લઈને અને આઈ વોઝ જસ્ટ ગિવિંગ ઇન્ટરવ્યુઝ રોજના 6 કલાક. Would you do Gujarati films now? હા, વાય નોટ યાર. જ્યાંથી શરૂઆત કરી છે એ વસ્તુને ચાલુ જ રાખવી જોઈએ, એ વસ્તુ કરતા પણ રહેવું જોઈએ. મારું થિયેટર પણ કરું છું, ગુજરાતી તો મારી પોતાની ભાષા છે, હું ગુજરાતીમાં વિચારું છું, તો કેમ નહીં. આફ્ટર સ્કેમ તો દુનિયાભરની ઓફર આવતી હશે તમને, ત્યાર પછીના પ્રોજેક્ટ્સ પણ તમે બધા બહુ રાઇટ ચૂઝ કર્યા છે. ઘણા બધા એક્ટર્સ નથી કરી શકતા. તમારી એક સીધી પ્રોસેસ હોય ને એની આસપાસ નોઇઝ બધી કે હવે આ કરવું જોઈએ, હવે કદાચ આ ન કરવું જોઈએ. ઓડિયન્સ ઇઝ એક્સપેક્ટિંગ ધીસ ફ્રોમ યુ. કોણે કીધું ઓડિયન્સને આવું? મને તો એવું લાગે કે જે લોકો એવું કહે છે ને કે ઓડિયન્સને આવું જ જોઈએ છે એટલે અમે આપીએ, એ ખાલી પોતાના લિમિટેશન્સ છે. ને જો એવા ગણિતથી જ બનતું હતું તો સ્કેમ જેવી સિરીઝ ક્યારે બનત જ નથી. યુ આર ઇન પ્રાઇમ ઓફ યોર કરિયર. ત્યારે પછી લોકો સ્ટ્રગલની વાતો ચાલુ કરે કે યાર યુ નો વોટ, હું મુંબઈમાં આવ્યો ત્યારે આવું હતું અને હું સ્ટેશન પર સૂતો અને આટલા બધા ઓડિશનમાં રિજેક્ટ થયો અને આને તમે આખી અલગ રીતે પણ કહી શકો. I hated this word struggle. It was never a struggle. સ્ટ્રગલ એટલો નેગેટિવ વર્ડ છે ને કે જેવી સ્ટ્રગલ આવે ને એટલે તમને સેલ્ફ પિટી થવા માંડે, પોતાના પર દયા આવવા માંડે. Nobody is interested in your struggle because everybody is struggling. હાય પ્રતિકભાઈ, કેમ છો? This is your first Gujarati podcast. આ પહેલું ગુજરાતી પોડકાસ્ટ તમારું થશે, Yeah. if I'm not wrong, right? A huge fan. Thank you. હું અભિષેકને પણ કહેતો હતો કે પ્રતિકભાઈ જેવા એક્ટર્સ કમ્સ વન્સ ઇન ડેકેડ્સ, મતલબ 20-30-40 વર્ષે એવું કોઈ એક્ટર મળે કે જેને જોવાનું મન થાય કે આ કંઈક હજી કંઈક કરે તો સારું, હજી કંઈક કરે તો સારું, રાઈટ? અને આઈ ડોન્ટ ઇફ રિમેમ્બર બટ ધીસ ઇઝ આ સેકન્ડ મુલાકાત. પહેલી વાર હું તમને મળેલો મુંબઈમાં મિલાપ સિનેમા, રોંગ સાઈડ રાજુ. Oh yes. 2016 યા રોંગ સાઈડ રાજુ રિલીઝ થઈ ત્યારે મેં બે યાર જોઈ હતી એન્ડ આઈ વોઝ હ્યુજ ફેન. આઈ મીન રાઇટ ફ્રોમ યોર ફર્સ્ટ મૂવી. મેં મતલબ તમારા થિયેટર્સ તો નથી જોયા એન્ડ યા રોંગ સાઈડ રાજુ રિલીઝ થયું. આઈ વોઝ વેરી એક્સાઇટેડ એન્ડ આઈ કેમ દેર એન્ડ લકીલી યુ વર દેર, ધ એન્ટાયર કાસ્ટ એન્ડ ક્રૂ બધા હતા ત્યાં. અને ફિલ્મ ખતમ થઈ, હું નીચે આવ્યો અને આઈ સ્પોક ટુ યુ. મને તો યાદ નથી હવે શું વાત કરી, પણ યુ વેરી સ્વીટલી ગેમ યુ નંબર. મારા ફોનમાં તમે તમારો નંબર આપેલો. અને પછી હું હોશિયારી મારતો હતો કે સી આઈ હેવ પ્રતિક ગાંધીઝ નંબર. રાઈટ. ઓકે, સો શરૂઆત કરીએ આપણે. અત્યારે શું ચાલે છે લાઈફમાં? વોટ્સ હેપનિંગ? અત્યારે ઘણું બધું ચાલે છે લાઈફમાં યાર. હમણાં ગાંધી વેબ સિરીઝ જે હું કરી રહ્યો હતો એ હમણાં જ પૂરી થઈ છે, ફર્સ્ટ સિઝન. એટલે અને બીજી એક વેબ સિરીઝ મેં કરી હતી, એનું એક રીશૂટ છે નાનકડું, એ કરી રહ્યો છું. એટલે હમણાં આફ્ટર અ લોંગ શેડ્યુલ ઓફ 109 days, સો ઇટ્સ અ રિકુપરેશન ટાઈમ નાઉ. આ તમારું નામ પ્રતિક ગાંધી, સરનેમ ગાંધી, મોહનનો મસાલો પણ તમે કરો છો અને નાવ યુ આર ડુઈંગ ધ સિરીઝ ગાંધી વિથ હંસલ સર, રાઈટ? તો એવું કઈ ડેસ્ટિની જેવું લાગે છે તમને કે Absolutely આઈ વોઝ destiny. ડેસ્ટિન્ડ ટુ પ્લે ધીસ? ના એબ્સોલ્યુટલી ડેસ્ટિની. કે કારણ કે ઘણી બધી વસ્તુઓ એવું છે કે કામ પરથી જ કામ મળ્યું છે કાયમ. એટલે મને ખબર નહોતી જ્યારે હું 2015માં રિહર્સલ કરી રહ્યો હતો મોહનનો મસાલો માટે કે ગાંધી આ કેરેક્ટર છે એ આટલું નજીકથી જોડાઈ જશે મારા જીવનમાં. એની પહેલા એક નાટક કર્યું હતું અપૂર્વ અવસર, જે શ્રીમદ રાજચંદ્રના જીવન કવન પર હતું. એમાં પણ એ ગાંધીજીના સ્પિરિચ્યુઅલ ગુરુ ગણાય છે રાજચંદ્રજી. તો એમાં હું પહેલાં કંઈક મલ્ટિપલ કેરેક્ટર્સ કરતો હતો, પછી ધર્મેન્દ્ર ગોહિલ કંઈક બીજા કામમાં બિઝી થઈ ગયો એટલે હું રાજચંદ્રનું કેરેક્ટર કરતો હતો. ત્યારે ગાંધીજીને જુદી રીતે ઓળખવાનો એક અવસર મળ્યો હતો અને ત્યારે મને ખબર નહોતી કે મોહનનો મસાલો જેવું કંઈક નાટક થશે. પણ હા, એટલે ઇટ્સ અ ડેસ્ટિની યાર. You are an ace theatre actor, right? And now that you have moved from theatres to films and series, mainstream entertainment, you can say,
રાઈટ? તો હજી થિયેટર્સ કરવાની મજા આવે છે? I have not moved out of theatre. I have added other formats in my life. એટલે લોંગ ફોર્મેટ છે, જેમ સિરીઝ છે, ફિલ્મ્સ છે. જો હવે જુદી જુદી ભાષાની ફિલ્મ છે, ગુજરાતી કરતો તો હવે હિન્દી ફિલ્મો પણ કરું છું. અને થિયેટર એક મને એવું પર્સનલી એવું લાગે છે, જે મારો પોતાનો એક અનુભવ પણ રહ્યો છે, કે થિયેટર છે ને એક્ટરનું જીમ છે. ને ઘણા બધાના એક્ઝામ્પલ પણ આપ્યું છે કે જેમ મોટા મોટા ક્રિકેટર્સ મલ્ટિપલ સેન્ચુરીઝ કરી લે પછી કે નેટ પ્રેક્ટિસ બંધ નથી કરતું કોઈ છે, કે એ તો તમારું એક બેઝિક ચાલતું રહેવું જોઈએ. અને થિયેટરમાં મને મજા પણ એટલી આવે છે, એ કદાચ ઇટ્સ માય કમ્ફર્ટ ઝોન, ઇટ્સ માય કમ્ફર્ટ પ્લેસ, કે જ્યાં જઈને તમે એક્સપેરિમેન્ટ કરી શકો. દરેક શોમાં એક જ લાઈન જુદી જુદી રીતે બહુ બધા એક્સપેરિમેન્ટ થઈ શકે થિયેટરમાં. અને આ એક એવી જગ્યા છે ને કે ત્યાંથી જેટલું તમારું ઘડતર થાય કલાકાર તરીકે, એ બીજા દરેક ફોર્મેટમાં બહુ હેલ્પ કરે છે. થિયેટર ઓલ્સો ગિવ્સ દેટ ઓબ્જેક્ટિવિટી એઝ એન એક્ટર, કે જ્યારે તમે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા છો ત્યારે આ જ વસ્તુ ઓડિયન્સ સુધી હજી વધારે અસરકારક રીતે કઈ રીતે પહોંચાડી શકાય, એ તમે ઓનલાઈન એડિટિંગ પણ કરતા હો છો. પરફોર્મ કરતી વખતે કયા પ્રકારની ઓડિયન્સ છે, કેટલી સ્ટીફ ઓડિયન્સ છે, કયું એજ ગ્રુપ છે, એ લોકો ક્યાંથી આવે છે, એ બધું તમને પરફોર્મ કરતાં કરતાં પહેલી 1-2 મિનિટમાં ખબર પડતી જાય ને યુ એકચ્યુઅલી કેન ઇક્વિલાઇઝ યોર પરફોર્મન્સ, કે હા અચ્છા આ વસ્તુ મારે કદાચ આ રીતે પહોંચાડવી જોઈએ. આ અનુભવ બીજા કોઈ ફોર્મેટમાં ન જ મળી શકે. બીજા બધા ફોર્મેટમાં એવું છે કે સ્ટેક્સ આર વેરી હાઈ. એ તમે એકદમ મતલબ વોર ફૂટિંગ પર કામ ચાલતું હોય, શૂટ્સ ચાલતા હોય ત્યારે 1 મિનિટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ લોટ ઓફ મની. એ 8 કલાક 12 કલાકમાં તમારે અમુક વસ્તુ અમુક પેજીસ શૂટ કરવાના જ. ત્યારે તમારી પાસે એક્સપેરિમેન્ટનો ટાઈમ નથી. એટલે એક્સપેરિમેન્ટ પહેલાં કરી લીધેલું, એ બધું પહેલાં જે શીખી લીધું હોય એ તમારે બેગમાં લઈને જવું જોઈએ, એવું મને લાગે છે. અને દેટ હેલ્પ છે. રાઈટ. સો એ જે થિયેટરથી ઓન સ્ક્રીનનું જે ટ્રાન્સફોર્મેશન થયું, સો વોટ આઈ બિલીવ ઇઝ થિયેટર એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં યુ હેવ ટુ બી અ લિટલ એનિમેટેડ. જ્યારે તમે ડિલિવર કરો છો તમારા ડાયલોગ્સ ને બધું, તો થોડું લાઉડ હોય, રાઈટ, અને થોડું હાથની મુવમેન્ટ્સ ને બધું થોડું વધારે હોય. મતલબ યુ નીડ ટુ બી એનિમેટેડ એઝ એન એક્ટર દેર. અને સ્ક્રીનમાં જરા કરો તો બહુ વધારે દેખાય, રાઈટ? તો એ ચેલેન્જિંગ હતું તમારી માટે? એકચ્યુઅલી આ પણ એક છે ને, તે એક મિથ છે અચ્છા, કે થિયેટર ઇઝ એનિમેટેડ મીડિયમ અચ્છા, ઓર થિયેટર ઇઝ અ લાઉડ મીડિયમ. હા, ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી. અચ્છા, અને આ હાથ વાપરવાની, આંગળીઓ વાપરવાની, આઈબ્રોઝ હલાવવાની, લાઉડ રિએક્શન કરવાની, એ તમારી ઇન્ટ્રિન્સિક ક્વોલિટી હોઈ શકે. એને કોઈ ફોર્મેટ સાથે કોઈ લેવા દેવા નથી. એનું ગણિત છે ને બહુ જ સાદું છે, કે આપણે આટલા નજીકથી વાત કરીએ છીએ તો મારા અમુક હાવભાવ અમુક રીતના હોય. તમે જેમ દૂર જતા જશો એમ મારી વાત તમારા સુધી પહોંચાડવા માટે મારે એ જ વસ્તુ જુદી રીતે બોલવી પડે, ક્યાં તો જુદી રીતે કરવી પડે. કેમેરામાં પણ એવું જ છે. કેમેરો દૂર હોય, જેમ જેમ નજીક આવતો જાય એમ અમારે અંદર જવું પડે. અને થિયેટરમાં મને નથી લાગતું કે કોઈ દિવસ એટલું લાઉડ પરફોર્મન્સ, એટલીસ્ટ મને એવો અનુભવ નથી થયો ક્યારે. અને થિયેટરમાં પણ એવું છે કે તમે હાથ વાપરવાની જે રીત છે ને, આંગળીઓ હલાવવાની જે રીત છે ને, કે અમુક વખતે અમુક વસ્તુને અંડરલાઈન કરવા માટે શરીરનો કયો અંગ વાપરો છો, એ એક્ટરની સમજ પર છે. કારણ કે આ તો તમને કોઈ ડિરેક્ટર પણ ન કહે કે અહીંયા હાથ ઉપર કરજે. ઇન્ટ્રિન્સિક છે, અંદરથી જ આવે. એ અંદરથી જ આવે. અને એ ક્યારે આવે? જ્યારે તમને આખી વસ્તુ સાથે, એટલે દિલ, દિમાગ, આ બધા અંગો, સમજ, આ બધું એક યુનિટની જેમ કામ કરે ને, ત્યારે તમે આખું યુનિટ એક સાથે વાપરી શકો, ઓર્કેસ્ટ્રાની જેમ. એટલે અમે લોકો બહુ નાના હતા ને સ્કૂલના થિયેટર કરતા હતા ને, ત્યારે અમને કહેતા હતા કે તમે જેટલી વધારે બોડી મુવમેન્ટ રાખો. ઘણા લોકોને ટેવ હોય કે જ્યારે મોનોલોગ આવે કે તમે એકલા જ બોલી રહ્યા હો ને તો આગળ પાછળ થયા કરે, બેલેન્સ એક પગથી બીજા પગ પર જયા કરે, હાથ વધારે હલે. દેટ ઇઝ અ સાઇન દેટ યુ આર નોટ કોન્ફિડન્ટ ઇનફ અબાઉટ ધ ટેક્સ્ટ. યુ આર નોટ કોન્ફિડન્ટ દેટ યોર પરફોર્મન્સ ઇઝ રીચિંગ આઉટ ટુ ધી ઓડિયન્સ. તમે જેટલા હલેલા હો, તમે જેટલું હલ્યા કરતા હો, એટલી ઓડિયન્સ પણ ડિફિકલ્ટી ફીલ કરે કે આમાં હું જઈ નથી શકતો અંદર. સો આ બધી વસ્તુ એવું છે, આ બહુ જ એવો રિયાઝ છે કે તમને ખબર પડવી જોઈએ કે મારે આ જે અંગ છે ને, મસલ, એ ક્યારે ટ્વિચ કરવું છે. ઇન્ટરેસ્ટિંગ. અને એ થિયેટરમાં પણ દૂર બેઠેલા લોકોને ખબર પડે છે કે આ શું થઈ રહ્યું છે. કે થિયેટર તો આંગિક છે, વાચિક છે. એ મારો અવાજ અને મારું શરીર એક સાથે એક યુનિટની જેમ જો પહોંચે ને તો જ થાય. એટલે થિયેટર લાઉડ મીડિયમ છે જ નહીં, પહેલી વાત તો. આઈ ડિફર ટુ અગ્રી દેર. એટલે એ ટ્રાન્ઝિશન છે ને અઘરું નથી એમ જુઓ તો. પણ જ્યારે થિયેટરમાં એ પ્રકારનું જ કામ કર્યું હોય તો એ અઘરું છે. મેં ઘણા લોકોને જોયા છે એવા કે જેવું કોમેડી સીન આવે કે જેવા એવી કોમિક સિક્વન્સીસ હોય ને તો ઘૂંટણ વળી જાય,
તમે એકદમ આવા રીતે ઉભા રહો, કંઈક જુદી, બિકોઝ દેટ ઇઝ યોર ફર્સ્ટ રિએક્શન. તમે વર્ષોથી કદાચ એ જ કર્યું છે એટલે દેટ બિકમ્સ યોર ફર્સ્ટ રિએક્શન, બટ દેટ્સ નોટ ધી ઓનલી રિએક્શન ટુ કન્વે ધીસ ઇમોશન. એટલે એમ બહુ સિમ્પલ છે કે એવો કંઈ જ ફરક નથી પડતો તમે કયું કેરેક્ટર કરો છો, કયું વર્લ્ડ છે, આખી ફિલ્મનો કે આખા નાટકનો સૂર શું છે, એ બધું એક સિંકમાં બેસે તો વાંધો જ નથી આવતો યાર. બ્રિલિયન્ટ મતલબ આટલું બધું ક્લિનિકલ પ્રિસિશન સાથે વિચારીને ઓડિયન્સ, મતલબ વોટ આઈ એમ રિયલી સરપ્રાઇઝડ અબાઉટ ઇઝ યુ નો એક્ઝેક્ટલી હાઉ ઓડિયન્સ ઇઝ ફિલિંગ વિથ યોર ડિલિવરી. મતલબ જે રીતે તમે કીધું કે કોઈ એક મસલ ફ્લેક્સ કરવું છે તો મતલબ ક્યારે કરવાની મને ખબર છે, અને ઓડિયન્સ વુડ ફીલ કે અત્યારે આ એક્ટર છે કયું ઇમોશન ફીલ કરે છે, રાઈટ? સો એ અસેસમેન્ટ લેવું, that too while performing, I think it's very hard. પણ એટલે એમાં એવું છે ને કે આ માત્ર કરવાનું માધ્યમ છે. તમે જેટલી વાર કરતા રહો ને એટલી વાર તમને એમાંથી ખબર પડે કે અચ્છા આનો કદાચ આ રીતે જો કર્યું ને એટલે પહોંચ્યું છે, આમાં હજી હું આ વસ્તુ એડ કરીશ ને તો અંડરલાઈન થશે. પણ હવે એને અંડરલાઈનની જરૂર છે કે નહીં એ પણ તમારી સમજ પર છે. ખાસ કરીને હ્યુમરમાં, કોમેડીમાં એવું વધારે થાય કે તમે એક પછી એક ડિલિવર કરવાની તમને વધારે મજા આવે. લાફ્ટર મળી રહ્યા છે, ખાસ કરીને લાઈવ ઓડિયન્સમાં ક્લેપ્સ મળી રહી છે, લાફ્ટર મળી રહ્યા છે, તો એક્ટરને એ પણ ખબર હોવી જોઈએ કે ક્યાં અટકવું છે. કારણ કે એ બહુ સ્લીપરી ઝોન છે ને, તમે વહી જાઓ ક્યારે મજા આવે છે કરતા રહીએ. બટ દેટ્સ નોટ ધ કેરેક્ટર, દેટ્સ નોટ ધ પ્લે, દેટ્સ નોટ ધ સ્ટોરી. એટલે એવું નથી કે ખબર છે, પણ હા એ કરતાં કરતાં તમને ખબર પડે કે ઓકે હવે અહીંયાથી આ રીતે પહોંચે છે. અને લાઈવ મીડિયમની બીજી મજા શું છે કે એનર્જી કમ્યુનિકેટ્સ કોન્સ્ટન્ટલી. ઓડિયન્સ વિલ ફીડ ઇન ટુ યોર એનર્જી એન્ડ યુ હેવ ટુ એબ્સોર્બ ઇટ એન્ડ દેન ફીડ ઇન ટુ ધેર એનર્જી. એટલે તમને ખબર પડે. ઘણીવાર બહુ ડેડ ઓડિયન્સ હોય, એવું નથી કે એ લોકો કનેક્ટેડ નથી, કદાચ એ લોકો એટલા બધા કનેક્ટેડ થઈ જાય ટેક્સ્ટ સાથે ને પ્લે સાથે ને પરફોર્મન્સ સાથે કે દે ડોન્ટ વોન્ટ ટુ રિએક્ટ, દે ડોન્ટ વોન્ટ ટુ બ્રેક દેટ મોમેન્ટ. તો એ ગેજ કરવું ત્યારે અઘરું થઈ જાય કે એ લોકોને સમજાતું નથી કે આ તો એ લોકો એટલા બધા અંદર આવી ગયા છે પ્લેમાં અને એ આ દુનિયામાં કે અત્યારે એ લોકોને બ્રેક નથી કરવું. સો એ તમે જેટલી વાર પરફોર્મ કર્યું હોય, જેટલી બધી વાર કરતા રહો એમ તમને સમજ પડતી જાય એમ. એટલે આ ખાલી એક્સપિરિયન્સનું માધ્યમ છે, બાકી આમાં કોઈ જ એવો બીજો જાદુ નથી એમ. પ્રતિક, તમે સુરતથી છો, હું પણ સુરતથી છું, રાઈટ? થોડી સુરતની વાતો કરીએ. ડુ યુ મિસ સુરત? હા, અ લોટ. જવાનું થાય છે હમણાં? થાય છે, એટલે બહુ ફ્રિકવન્ટલી નથી થતું પણ થાય છે ખરું. હાઉ વોઝ યોર સુરત લાઈફ લાઈક? મતલબ વાઇલ ગ્રોઈંગ અપ, હાઉ વર યુ એઝ અ કિડ? અને કેવી લાઈફ હતી સુરતમાં? સુરતમાં બહુ મજેદાર લાઈફ હતી યાર. મારું સ્કૂલિંગ, મેં ડિપ્લોમા એન્જિનિયરિંગ સુધી હું સુરતમાં જ ભણ્યો છું. સુરતમાં બે સ્કૂલ્સમાં ભણ્યો. એક પ્રવૃત્તિ વિદ્યાલય 1st to 7th સ્ટેન્ડર્ડ, અને 8મા ધોરણથી 12મા ધોરણ સુધી હું ભણ્યો ભૂલકા ભવનમાં, જ્યાં મારા પપ્પા ટીચર હતા અને એ અંગ્રેજી અને ગુજરાતી બે વિષયો ભણાવતા હતા. એટલે આ બંને સ્કૂલમાંથી જ તો એટલું બધું મળ્યું છે. પ્રવૃત્તિ વિદ્યાલય તો નામ જ એવું છે, પ્રવૃત્તિ વિદ્યાલય, એટલે એમાં આપણા જે મેઇન 5 સબ્જેક્ટ્સ હોય છે ને એની સાથે બીજી બધી પ્રવૃત્તિઓ કમ્પલસરી હતી. અમને ખેતીકામનો સબ્જેક્ટ હતો, સીવણનો સબ્જેક્ટ હતો, વણાટકામનો સબ્જેક્ટ હતો, સુથારી કામનો સબ્જેક્ટ હતો. આ બધા સબ્જેક્ટની થિયરી અને પ્રેક્ટિકલ બધું શીખતા હતા. અને એમાં તમારે પાસ થવું પડે, અદરવાઇઝ યુ વિલ ફેલ ધ હોલ યર. લાઈક ઇફ યુ ફેલ ઇન મેથેમેટિક્સ, વોટ હેપન્સ? તો એવી સ્કૂલમાં ભણીને મજા એ આવી કે ઓવરઓલ જે ઘડતર છે ને માણસનું, એક તો યુ સ્ટાર્ટ એપ્રિશિએટિંગ એવરીથિંગ અરાઉન્ડ યુ. કે તમને ખબર છે કે આ ટેબલ બને છે કઈ રીતે, તો તમને ખબર છે કે એમાં કેવી કલાની જરૂર છે યાર. એની સાથે સાથે બંને સ્કૂલમાં થિયેટર વોઝ એન ઇન્ટરનલ પાર્ટ ઓફ સ્ટડીઝ એન્ડ એજ્યુકેશન. થિયેટર્સ ત્યાંથી જ ચાલુ કરી દીધું સ્કૂલથી? સૌથી પહેલી વાર હું સ્ટેજ પર એક નાનકડી સ્કિટ, 7 મિનિટની સ્કિટ બનાવીને ચડ્યો હતો 4th સ્ટેન્ડર્ડમાં તો ત્યારે. એટલે એ રીતે સુરતમાં મને બહુ જ મજા આવી છે. મારા બધા મિત્રો, સ્કૂલના મિત્રોને બધા મને સ્કૂલમાંથી જ મિત્રો મળ્યા છે વધારે તો. જોકે હવે એવા કોઈ ફ્રેન્ડ સુરતમાં રહ્યા નથી, બધા દુનિયાના જુદા જુદા ખૂણામાં છે. એટલે હવે તો બધું બહુ ડિજિટલ કનેક્શન જ છે. પણ મારું હજી એક્સટેન્ડેડ ફેમિલી, મારા કઝિન્સ, કાકા, એ બધા સુરત, કડોદ, જે બારડોલીથી આગળ ગામ છે મારું, ત્યાં છે. બાકી સુરતની વાત યાદ કરો એટલે સીધી સુગંધ જ આવે છે. ખમણ ને પેટીસ ને કચોરી ને લોચો ને રાઈટ. સુપર્બ ટાઈમ. બટ સુરત એક બહુ હેપી મેમરી છે બધી સુરતની. સુરતમાં રહેલા હોય ને એને જડથી ફૂડ બીજે કંઈ ન ફાવે, બહુ અઘરું પડી જાય, રાઈટ? મતલબ આઉટસાઇડ ફૂડ, ધ કાઇન્ડ ઓફ સ્ટફ દેટ યુ ઇટ ઇન સુરત બહુ રેરલી મળતું હોય છે. મુંબઈમાં તો મળે છે, સારું મળે છે. સો આઈ લિવ ઇન અહેમદાબાદ. આઈ યુઝ ટુ લિવ ઇન મુંબઈ ફર્સ્ટ. Since last 4 years I've moved to Ahmedabad, but I really miss Surat and Mumbai street food, especially. સુરતનું સ્ટ્રીટ ફૂડ યાર, સુરત તો ખાવા માટે તો એમ જ સ્વર્ગ મનાય છે સુરત. સુરતનું જમણ
કાશીનું મરણ. ઘણીવાર તો એમ થાય કે સુરતમાં એકચ્યુઅલી 2 દિવસ માત્ર આવું બધું જુદી જુદી વસ્તુઓ ખાવા માટે જ જવું જોઈએ. હું ઘણીવાર એવું કરું એકચ્યુઅલી. બહુ બધા લોકો કરે છે એટલે સુરત હેઝ ફૂડ ટુરિઝમ. યસ. હું ઘણીવાર સુરત અને મુંબઈ બેઉ માટે કરું. ક્યારેક આવીને સીધો ઝવેરી બજાર જતો રહું અહીંયા અને ત્યાંનું સ્ટ્રીટ ફૂડ ખાઈને પછી પાછો જાવ, કોઈ રિલેટિવ નહીં કરે. રાઈટ. સો ફૂડ ટુરિઝમ થાય છે. હા, થવું પણ જોઈએ યાર. આપણે તમારી જર્નીની થોડી વાત કરીએ. રાઈટ. મારે સમજવું છે કે બેઆર કેવી રીતે થયું, હાઉ ડીડ બેઆર હેપન, અને ત્યાર પછીની જર્ની કેવી હતી? તો બેઆર 2012ની વાત છે. ઇનફેક્ટ અમે હમણાં જ 10 વર્ષ પૂરા કર્યા બેઆરના રિલીઝના 29મી ઓગસ્ટે 2012માં. અને ત્યારે હું છે ને પ્લેસ કરતો હતો વધારે પ્રિડોમિનન્ટલી, અને જોબ ચાલતી હતી મારી. આઈ વોઝ અ ફૂલ ટાઈમ કોર્પોરેટ એમ્પ્લોય, આઈ એમ એન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર, સો ઇન અ કોર્પોરેટ ટીમ. એની સાથે સાથે થિયેટર કરતો હતો અહીંયા. અને મને ત્યારે અભિષેકનું છે ને ફેસબુક કંઈક નવું જ શરૂ થયું હતું એકચ્યુઅલી. એટલું નવું નહીં હોય પણ મારી લાઈફમાં કદાચ નવું હશે, અને મેં નવું અકાઉન્ટ પણ ખોલ્યું હતું. ફેસબુકમાં અભિષેકનો મને મેસેજ આવ્યો હતો કે આઈ એમ અ ફિલ્મ મેકર ફ્રોમ અમદાવાદ એન્ડ વુડ લાઈક ટુ મીટ યુ વન્સ. પછી મારો પૃથ્વીમાં શો હતો અને મેં એને કીધું હતું કે મારો શો છે પૃથ્વીમાં, સો ઇફ યુ આર કમિંગ ટુ મુંબઈ એન્ડ દેન વિલ મીટ. કારણ કે ત્યારે મારું અમદાવાદ જવાનું થતું જ નહોતું ક્યારેય. ઇનફેક્ટ બેઆર વખતે કદાચ હું બીજી વાર અમદાવાદમાં આટલું રહ્યો હોઈશ. સૌથી પહેલાં 2006માં એક નાટક કર્યું હતું, આ પાર કે પેલે પાર. એની ટૂર કરી. દેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ આઈ ગેસ ધ ઓનલી કમર્શિયલ પ્લે દેટ આઈ ડીડ, કે જેની ટૂર થાય ને તમારે એની સાથે ટ્રાવેલ કરવું પડે. તો એ વખતે હું અમદાવાદ 25 દિવસ રહ્યો હતો. ત્યાર પછી સીધો બેઆર વખતે રહ્યો હતો. એટલે મેં કીધું મારે તો અમદાવાદ આવવાનું એવું કંઈ થતું નથી ભાઈ, તમારું આવવાનું થાય તો કહેજો. એન્ડ હી કેમ. નાટક પછી અમે મળ્યા અને ત્યારે એણે કીધું કે મેં કેવી રીતે જઈશ કરીને એક ફિલ્મ બનાવી છે. એ ફિલ્મ મેં નથી જોઈ પણ એનું ટ્રેલર જોયું હતું. એટલે મેં કીધું હા, એ ફિલ્મ વિશે મને ખબર છે હજી, અને કે હું એક બીજી ફિલ્મ બનાવી રહ્યો છું તો મળીએ, આપણે કંઈક કરી શકાય કે નહીં. એવી રીતે અમે લોકો પહેલી વાર મળ્યા. પછી મને ને દિવ્યાંગને એકવાર આવી રીતે મળાવ્યા હતા, જાણે મેચ મેકિંગ કરતા હોય ને એમ. ક્યાં આપણે અહીંયા અંધેરીમાં મળીએ એક જગ્યાએ. હું પહોંચ્યો, દિવ્યાંગ આવ્યો, વી જસ્ટ ઇન્ટ્રોડ્યુસ અવરસેલ્વ્સ. અમે બેઠા છે, અભિષેકની રાહ જોઈએ. અભિષેક દૂરથી ગાડીમાંથી જોઈ રહ્યો છે કે આ 2 જણાની પેર કેવી લાગે. એ બધું મને પછી કીધું મને. મતલબ પછી અમે વાત કરી. ત્યારે છે ને તે હું એક નાટક કરી રહ્યો હતો, અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે. ઇન્ટરેસ્ટિંગ નેમ. હા. અને એ પાડાની પોળ જે હમણાં કરે છે ને સૌમ્યભાઈ, એનું જ લોંગર વર્ઝન હતું. સેમ પ્લે, લાંબુ પ્લે હતું, 2-2.5 કલાકનું. હું હતો, મલ્હાર હતો એમાં, જિજ્ઞા, અને તો નિરેનભાઈ અને ભાવેશ માંડલિયા, એ બંને જણા જે રાઇટર છે બેઆરના, એમણે નાટક જોયું હતું કંઈક. હવે આ બેઆર જે છે ને આખી વાત, અમદાવાદના 2 છોકરાઓ, પોળની ભાષા, અમદાવાદની અને એ નાટકમાં પણ એ જ પ્રકારની ભાષા હતી. એટલે નિરેનભાઈએ કંઈક નામ સજેસ્ટ કર્યું હશે, નિરેનભાઈ કે ભાવે છે, અને એ ત્યાંથી આખી વાત શરૂ થઈ હતી. પછી અમે મળ્યા, રીડિંગ કર્યું, અને મારો તો એક જ કન્સર્ન હતો કે યાર મારી જોબ ફૂલ ફ્લેજેડ જોબ ચાલુ છે, અને એવું મારો પ્રોફાઇલ પણ એવો હતો કે દેટ રિક્વાયર્સ લોટ ઓફ ટ્રાવેલ. હું મેનપાવર પ્લાનિંગ, ઓર્ગ સ્ટ્રક્ચર ડિઝાઇન, પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટ, પ્રોસેસ ડિઝાઇન એ બધું જોતો હતો. હાર્ડકોર એન્જિનિયરિંગ. રાઈટ. અને ત્યારે હું જે કંપનીમાં હતો ને, દે વર ગેટિંગ ઇન્ટુ સિમેન્ટ પ્લાન્ટ્સ. તો 3 સિમેન્ટ પ્લાન્ટ અંડર કન્સ્ટ્રક્શન હતા, મતલબ, અને એક પ્લાન્ટ શરૂ થવાનો હતો લખનૌનો. એટલે દેટ રિક્વાયર્સ મી ટુ ટ્રાવેલ ટુ ઓલ ધીઝ 3 પ્લેસીસ એટલીસ્ટ વન્સ ઇન અ મંથ, એન્ડ દેટ કીપ્સ મી અવે ફ્રોમ માય હાઉસ ફોર ઓલમોસ્ટ 15-18 days a month. કે એક કંઈક એમપીમાં હતો, એક લખનૌમાં અને એક નાગપુરમાં. નાગપુરનો પ્લાન્ટ અમારો ઓપરેશનલ થવાનો હતો ઇન નેક્સ્ટ 8 months, અને ત્યારે આ આવ્યું. એટલે મેં પહેલાં એ જ કીધું હતું, મેં કીધું યાર કેટલા દિવસનું શૂટ ને કેટલા ટાઈમ જોઈશે મને કહી દો, એટલે મારે બહુ પહેલાંથી પ્લાનિંગ કરવું પડશે. સમહાવ એ ત્યારે છે ને તે કોર્પોરેટમાં એ ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો હતો ને કે બધા યરલી બધી આખી જે રજાઓ હોય એ ભેગી કરે આખા વર્ષની, અને પછી ક્યાં તો અબ્રોડ ટ્રીપ કરે, ક્યાં કંઈક બીજું કરે. પણ એટલે 20-25 દિવસની રજાઓ લેતા હતા લોકો કોર્પોરેટ. અક્યુમ્યુલેટેડ લીવ્સ. એટલે મારી તો લગભગ 250 રજાઓ ભેગી થઈ. બાપરે, રજા જ નહોતા લેતા તમે? ના, મારી રજાઓ ક્યારે પડતી હતી, ખાલી જ્યારે શો કરવા જવું હોય, એ પણ સેટરડે સન્ડે હોય તો શો કરવા જઈએ ત્યારે રજાઓ વપરાતી હતી, બાકી એવી કોઈ રજાઓ વપરાતી નથી. અને નાટકોના જ્યારે પેલા ગ્રેન્ડ રિહર્સલ હોય ને, તો ગ્રેન્ડ રિહર્સલ જનરલી ફ્રાઈડે કે એવી રીતે કરી દે કે ભાઈ હવે સન્ડે શો છે, તો એ વીકડેઝમાં હોય ત્યારે રજાઓ વપરાય. બાકી માંદગીઓમાં 1-2 રજાઓ જે જાય, એટલે મારી રજાઓ ખાસી ભેગી થઈ ગઈ હતી. મેં ત્યારે 20 દિવસની રજા લીધી, 20-22 દિવસની. અમદાવાદ ગયા અને આ ફિલ્મનું શૂટ કરીને આવી ગયો હતો. અને પછી મેં એક પણ રજા નથી લીધી, પ્રમોશન માટે પણ નથી ગયો.
એનું મેં પહેલાં જ કીધું હતું કે યાર નહીં મળે રજા મને તરત બીજી. દેટ્સ હાઉ બેઆર હેપન. આ દરમિયાન તમને ક્યારે એવું ન થયું કે મારે જોબ છોડવી છે બિફોર બેઆર, કે યોર થિયેટર કરિયર વોઝ ડુઈંગ ગુડ, રાઈટ, અને પછી તો મૂવી મળી ગઈ, ફિલ્મ મળી ગઈ, ધેટ ટુ ફ્રોમ અ સક્સેસફુલ ડિરેક્ટર, તો એવો વિચાર ના આવ્યો કે હવે છોડી દેવી જોઈએ? સો બેઆર એકચ્યુઅલી સ્પીકિંગ, આઈ એમ શ્યોર અભિષેકે પણ કીધું હશે કે બેઆરમાં એવા કોઈ મોનેટરી બેનિફિટ્સ કોઈને નથી થયા. એટલે કોઈએ પૈસા સાથે કામ જ નથી કર્યું બેઆરમાં. અમને લોકોને વાર્તા ગમી ને ગુજરાતીમાં આવું કંઈક થઈ રહ્યું છે એની મજા આવી, લેટ્સ ડુ ઇટ, એવી રીતે જ કરી હતી. એટલે એવું નહોતું કે એવા કંઈક પૈસા મળી દેખાઈ ગયા હોય કે હવે આ વસ્તુ કદાચ ગુજરાતી ફિલ્મો એટલી ચાલી જશે અને એમાંથી તમે સર્વાઈવ કરી શકો. બીજો પોઈન્ટ એ છે કે થિયેટર હું આટલા વર્ષોથી કરી રહ્યો હતો. મુંબઈ હું 2004માં આવ્યો સુરતથી, અને ત્યારથી અત્યાર સુધી લગભગ 8 વર્ષો થઈ જ ગયા હતા થિયેટર કરતો હતો. પણ હું જે પ્રકારનું થિયેટર કરતો હતો ને, ઇટ વોઝ નેવર અ હાઈ પેઇંગ થિયેટર. કારણ કે અમે લોકો લાંબા રિહર્સલ કરીએ, પછી 4 શો થાય, 5 શો થાય, પછી ખબર ન હોય તમને આગળ શો થશે કે નહીં. પણ મજા પણ એની જ હતી એમ, બિકોઝ આ એક્સપેરિમેન્ટનું વર્લ્ડ છે. અમે જેટલા એક્સપેરિમેન્ટ્સ કરવા મળતા હતા એ કરતા હતા. મને મજા ખાલી આ ક્રાફ્ટની હતી, આ વસ્તુ કરવામાં આવતી હતી. અને એટલે જ કે ગમતું કામ કરી શકાય એટલે જ મેં આ જોબ લઈ લીધી હતી. એન્જિનિયરિંગ પણ મારું ઇક્વલ પેશન હતું. મને કોઈ જબરદસ્તી એન્જિનિયરિંગ કરાવ્યું નહોતું. મને મજા જ આવતી હતી ને હજી પણ મજા આવે, એટલે જ મેં એન્જિનિયરિંગ કર્યું હતું. એટલે ત્યારે જે પ્રકારના એવેન્યુઝ હતા, ટીવીમાં મેં ઘણા બધા ઓડિશન્સ આપ્યા હતા. આઈ ગોટ રિજેક્ટેડ આઉટરાઇટ ઇન ટેલિવિઝન. એ કદાચ એ લોકોનું જે એક માળખું છે એમાં હું કદાચ ફિટ નહીં બેઠો હોઈશ. પછી એ ફિઝિકલ અપિયરન્સ લો કે જે પણ એ લોકોને જે ત્યારને ટીવીની જે રિક્વાયરમેન્ટ હતી એમાં ન બેઠું. એટલે 2004 થી 2008 સુધી આઈ ડીડ ધેટ. એ દરમિયાન પણ હું ફ્રીલાન્સ કન્સલ્ટન્સી કરતો જ હતો પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવમેન્ટની ફિલ્ડમાં. અને પછી જ્યારે વેન આઈ વોઝ ઓફર્ડ ધીસ જોબ, દેટ વોઝ અ ટાઈમ આઈ ડિસાઇડેડ કે યાર લેટ મી જસ્ટ ટેક અપ અ જોબ. કારણ કે મુંબઈ જેવા શહેરમાં તમે આવો, તમારી પાસે ઘર ન હોય, કોઈ બીજું બેકઅપ ન હોય, કોઈને ઓળખતા ન હો તમે એવી રીતે કે ભાઈ કોઈ કાંઈ ઇન્ડસ્ટ્રીમાં તરત તમારી શરૂઆત કરાવી આપે. એ ટાઈમે સર્વાઈવ થવું બહુ જરૂરી છે કે અહીંયા ટકશું તો શોધી શકશું. અને ટકવા માટે તમારે રોજ જમવું પડે, ભાડાએ ભરવા પડે, ટ્રાવેલનો ખર્ચો કાઢવો પડે, તમારું બેઝિક હેલ્થ જે છે, ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, દેટ ઓલ્સો હેઝ ટુ બી ટેકન કેર ઓફ. તો એ બધા માટે આઈ થોટ કે ઇટ્સ અ બેસ્ટ સેટઅપ કે હું જોબ કરીશ, થિયેટર કરીશ. બાકી ફિલ્મોની એની ખબર જ નહોતી કે હિન્દી ફિલ્મોમાં કોને મળવું, ગુજરાતી ફિલ્મોની ત્યારે અમને ખબર નહોતી બને છે નથી બનતી, કોણ બનાવે છે. સો આઈ ગેસ ઓલ એન્ડ ઓલ ઇટ વોઝ ડિઝાઇન ટુ હેપન ધીસ વે. યસ, મતલબ સારું થયું કોઈ ટેલિવિઝનમાં ત્યારે ચાન્સ ન મળ્યો, સો દેટ વી કુડ સી. એટલે ત્યારે બહુ દુઃખ લાગતું હતું કે કેમ આવું થઈ રહ્યું છે, સમજ નથી પડતી કે કેમ રિજેક્શન મળે છે. પણ આઈ ગેસ ઇવેન્ચ્યુઅલી ખબર પડી કે બરાબર હતું. યસ, આઈ મીન વેન યુ લુક બેક ઓલ ડોટ્સ કનેક્ટ. નહીં, પણ એક વસ્તુ તમારી મને બહુ ગમી કે કારણ કે જે ક્રાફ્ટ ગમે છે એને જીવંત રાખવા માટે તમે સાથે કામ કરતા હતા, રાઈટ. યુઝ્યુઅલી કેવું હોય કે મતલબ ઓફકોર્સ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ની જોબ છે, મતલબ બહુ ટેક્સિંગ હોય, મતલબ બહુ કન્ઝ્યુમિંગ હોય. તો પછી એક સમય એવું થાય કે હવે થિયેટર નથી કરવું, લેટ્સ ફોકસ ઓન વન થિંગ. કારણ કે ત્યાં તો કરિયર તમારું સારું બરાબર જ ચાલતું હતું, પણ છતાં થિયેટર્સને જીવંત રાખવા માટે તમે કામ કરતા હતા, એ બહુ મોટી વાત છે. ને આમાં છે ને ત્યારે મને એવું લાગતું હતું કે આના સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી એમ, બીજો કોઈ ઓપ્શન જ નહોતું. ક્યાં તો હું છોડી દઉં અને ક્યાં તો હું કરું. આ બે જ વસ્તુ હતી. અને જો કરવું હોય તો પછી આ જ રસ્તો હતો કે તમારે બંને વસ્તુ મેનેજ કરવી પડે. અને એમાં થાય શું કે આપણે લગભગ નાનપણથી એવી રીતે જ મોટા થયા છે ને કે બધું જ કરશો તો ક્યાંય ના નહીં રહો. દહીંમાં ને દૂધમાં પણ પગ રાખો તો ક્યાંય ના નહીં રહો. જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન, એ જ આપણે વર્ષોથી શીખ્યા છે એમ. બટ મારો પર્સનલ એક્સપિરિયન્સ એકદમ જુદો રહ્યો છે કે જેવી તમે મલ્ટિપલ વસ્તુઓ કરવા માંડો ને એટલે એક તો તમારી માનસિક ક્ષમતા વધી જાય, તમારું કોન્સન્ટ્રેશન વધી જાય, અને તમને ખબર પણ ન પડે પણ તમે દરેક વસ્તુમાં 100% આપતા થઈ જાઓ. યોર પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ્સ, યોર ક્રિએટિવિટી ઇમ્પ્રૂવ્સ. સો આઈ ગેસ દેટ હેલ્પ મી. કારણ કે મને ખબર હતી કે નોકરીમાં જ્યાં જોબ ચાલે છે ને ત્યાં કોઈને પડી નથી કે તમારી ઈચ્છા શું છે, તમારે શું કરવું છે, શું ગમે છે, શેમાં મજા આવે છે, ક્યારે આ ગઈકાલે શો કરીને આવ્યો તો આજે એને જવા દઈએ પ્રેઝન્ટેશનમાંથી. એ લોકોને કંઈ પડી નથી. બીજું કે થિયેટરમાં પણ એવી કોઈને પડી નથી કે ભાઈ આખો દિવસ નોકરી કરીને આવે છે અને જરા શું કામ ઓડિયન્સ શું કામ એવું વિચારે કે યાર આ બિચારો હમણાં જ વાશીથી જોબ કરીને એનું કામ પતાવીને આવ્યો છે એટલે જરાક 19-20 ચાલશે શોમાં. નહીં ચાલે ને, કોઈને જ નહીં ચાલે. તો સડનલી યુ અન્ડરસ્ટેન્ડ કે મારે બંને જગ્યાએ 100% આપવાનું છે. સો એઝ અ હ્યુમન બિઈંગ ઇટ ઇઝ અ બેસ્ટ લર્નિંગ. આ કોઈ સ્કૂલમાં નહીં શીખવાડાય.
આ તમને કોઈ ક્લાસીસમાં પણ કોઈ નહીં શીખવાડે. આ માત્ર જીવન જ શીખવાડી શકે એના એક્સપિરિયન્સથી કે આવું પોસિબલ છે. અને એમને આપણે ત્યાં શતાવધાનીઓ થોડા હતા. ઘણા બધા લોકો ઘણું બધું કરે છે એમ. એટલે મને તો તમે આજે પણ જુઓ, એટલા લોકો એટલી બધી મહેનત કરે છે. અને મહેનત અને સફળતાને એમ જુઓ ને તો યુ ડોન્ટ ઇક્વેટ ધીસ કે જે સફળ થયું એને જ મહેનત કરી છે. જે હજી સફળતાની રાહ જુએ છે એ પણ એટલી જ મહેનત કરે છે. કદાચ એ સફળ ન થાય પણ એની મહેનત ચાલુ જ છે હજી. એટલે એ તો એટલા બધા લોકો કરે છે કે એક તો પહેલા પોતાની દયા ખાવાની કોઈ જરૂર નથી એમ કે હું બેચારો કેટલું, એવું કંઈ જ નથી. ઘણા બધા લોકો ઘણું બધું કરતા હોય છે. આ તમે કીધું કે પોતાની દયા ખાવાની જરૂર નથી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ઘણા બધા લોકો કહેતા હોય સ્ટ્રગલ ડેઝ, રાઈટ? એન્ડ વેન યુ બીકમ સક્સેસફુલ, એસ્પેશિયલી જે સક્સેસ અત્યારે તમારી પાસે છે, જ્યાં તમે છો, મતલબ યુ આર ઇન પ્રાઇમ ઓફ યોર કરિયર, રાઈટ? તો ત્યારે પછી લોકો સ્ટ્રગલની વાતો ચાલુ કરે. યાર યુ નો વોટ, હું મુંબઈમાં આવ્યો ત્યારે આવું હતું, અને ફલાણું ઢીકણું, ને હું સ્ટેશન પર સૂતો, અને આટલા બધા ઓડિશનમાં રિજેક્ટ થયો, અને સાથે જોબ પણ કરતો. મતલબ આને તમે આખી અલગ રીતે પણ કહી શકો, રાઈટ? પણ તમે જે રીતે જોવો છો એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પણ એમાં એવું છે ને, આ વસ્તુ છે જ એવી કે નો બડી ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન યોર સ્ટ્રગલ બિકોઝ એવરીબડી સ્ટ્રગલિંગ. તમે આજે કોઈને પણ કોને કે યાર મારી સાથે, તો એને બી એની લાઈફમાં પણ કંઈક ને કંઈક તો છે જ. જે એની લાઈફની ડેફિનેશનમાં એના માટે સ્ટ્રગલ છે. સ્ટ્રગલમાં કોઈને રસ નથી. એકવાર તમે સક્સેસફુલ થઈ જાઓ ને પછી લોકોને એમાં રસ છે. એટલે તો હું કહું છું ને કે પીપલ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન પ્રોસેસ ઓફ સક્સેસ, દે આર ઇન્ટરેસ્ટેડ ઇન ઓનલી યોર સક્સેસ. ઓલવેઝ ધી એન્ડ સ્ટેટ. ત્યાં એ જર્ની તો બધા જ જીવે છે યાર, બધા જ સ્ટ્રગલ કરે છે. એટલે આઈ હેટેડ ધીસ વર્ડ સ્ટ્રગલ. ઇટ વોઝ નેવર અ સ્ટ્રગલ. યુ વર જસ્ટ કલેક્ટિંગ એક્સપિરિયન્સીસ. Very interesting and the right way to look at it, right? So I think this could be the biggest learning of this podcast. સ્ટ્રગલ એટલો નેગેટિવ વર્ડ છે ને કે જેવી સ્ટ્રગલ આવે ને એટલે તમને સેલ્ફ પિટી થવા માંડે, પોતાના પર દયા આવવા માંડે. એમાં થાય શું કે એક તો જેવી પોતાના પર દયા ખાઈએ ને આપણે લાર્જલી એઝ હ્યુમન બિંગ, યુ મે બી ફ્રોમ એની ફિલ્ડ, પણ એ વસ્તુ જેવી શરૂ થાય ને એટલે તમને તમારી કોઈ પણ ખામીઓ દેખાય જ નહીં. તમારી દરેક ખામીને તમે દયાથી જ ઢાંકી દો. આજે મારાથી પરફોર્મ નહોતું તો કેવી રીતે થાય યાર? ગઈકાલે લેટ સુધી ઓફિસમાં હતો યાર, 2 દિવસથી મને ઢંગનું ખાવાનું નથી મળ્યું યાર, હું કેવી રીતે કરું? અરે એવું નથી. યુ કાન્ટ ડુ દેટ. એવી રીતે જો જોવા જઈએ ને તો બહુ અઘરું છે. પછી કોઈ વસ્તુમાં એક તો કડવાટ બહુ જલ્દી આવી જાય, અને એક્ટ્રેસમાં ખાસ કરીને કોઈ પણ આર્ટિસ્ટમાં એ અંદરથી જો બિટર થઈ ગયા ને થોડા પણ, તો એની આર્ટમાં ગમે ત્યાં રિફ્લેક્ટ થાય જ. બિકોઝ ઇટ ઇઝ અ મીડિયમ ઓફ એનર્જીસ. ઘણા બધા એક્ટર્સ, ઘણા બધા લોકોને તમે જુઓ કે યાર બહુ જ ગજબ એક્ટર છે, બટ દેર ઇઝ સમથિંગ મિસિંગ. સમથિંગ ઇઝ મિસિંગ વિચ ઇઝ નોટ મેકિંગ મી કનેક્ટ ટુ ધીસ પરફોર્મન્સ. એ શું છે? એ ક્યાંક ને ક્યાંક અંદરની એક પેલી જે બિટરનેસ છે ને, એક કડવાટ છે ને, એ કોઈક રીતે ટ્રાન્સલેટ થાય છે, વિચ ઇઝ સ્ટોપિંગ યુ ફ્રોમ ગોઈંગ ઓલ આઉટ વિથ ધ કેરેક્ટર એન્ડ ધ ઇમોશન્સ એન્ડ ધ પરફોર્મન્સીસ. સો આઈ ગેસ યા ધીસ વર્ક્સ. પછી શું થયું આફ્ટર 2 યર? કેવી હતી લાઈફ આફ્ટર 2 યર? તો હું તો ઓફિસમાં હતો યાર, અને મને 2 યર રિલીઝ થઈ ગઈ. આ લોકો બધા પ્રમોશનમાં જતા હતા, કવિન, સંવેદના, દિવ્યાંગ. ત્યારે ફોટો શેરિંગ પણ એટલું બધું ફ્રિકવન્ટલી કંઈક થતું નહોતું. કે ત્યારે આઈ ડોન્ટ થિંક ત્યારે વોટ્સએપ હતું. નહોતું. 2013-14 આઈ થિંક નહોતું. યસ. એટલે કોઈ યાર પેલા ફેસબુક પર ફોટોગ્રાફ આવે. હવે ઓફિસમાં તો ફેસબુક આમે ખુલતું નહોતું. એટલે ઘરે જઈને ક્યારેક જોયું તો ખબર પડતી હતી. મને યાદ છે, મને છે ને નિરેનભાઈએ ફોન કર્યો હતો કે તને ખબર જ નથી શું થઈ ગયું છે. શું થઈ ગયું છે? કે 2 યરનું શું થયું છે ને તને કંઈ ખબર નથી. એટલે મને લાગતું નથી તારી જોબ લાંબી ચાલે હવે. એવું કંઈક એમણે મને બહુ વેગ કંઈ કીધું હતું. અને આઈ સેડ શું બોલે છે ખબર નહીં. અને સ્લોલી આઈ કેમ ટુ નો કે 2 યર હેઝ બીકમ વેરી વેરી સક્સેસફુલ. અરે ઇટ વોઝ અ કલ્ટ. દરેક યંગસ્ટર્સના મોબાઈલમાં ત્યારે જે પેલા સોંગ્સ રાખતા હતા ને મોબાઈલમાં, તો દરેકના મોબાઈલમાં 2 યરના ગીતો હતા. એટલે 2 યરનું મ્યુઝિક આટલું બધું લોકોને ગમ્યું હતું. એ મિત્રોની વાત, એ આખું અમદાવાદ, એ જે રીતે આખી ફિલ્મ બહાર આવી હતી. અને મુંબઈ મિલાપ થિયેટર જ આઈ ગેસ માં કંઈક 2011 કે 12 વાર રિલીઝ થઈ છે. એન્ડ 2 યર ઇઝ રિલીઝિંગ અગેન. પાછી રિલીઝ થઈ રહી છે 13મી તારીખે. એ તો 10 વર્ષ પૂરા થયા એટલે ઇટ્સ અ સેલિબ્રેટરી રિલીઝ. પણ ત્યારે એવું થતું હતું કે ગુજરાતી ફિલ્મ છે, આટલા વર્ષો પછી એવી કોઈ ગુજરાતી ફિલ્મ આવી હતી કે જે યંગસ્ટર્સને જોવાની મજા આવીને એવું બધું કંઈક ખબર પડી. 2 યર ઇઝ મોસ્ટ પ્રોબેબલી ધ ફર્સ્ટ ફિલ્મ ટુ એન્ટર ઇન ટુ મલ્ટીપ્લેક્સીસ. ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ ટુ એન્ટર ઇન ટુ મલ્ટીપ્લેક્સીસ. એની પહેલાં કોઈ ગુજરાતી ફિલ્મો મલ્ટીપ્લેક્સીસમાં બતાવાતી નહોતી કદાચ, જેટલી મને ખબર છે. તો એ રીતે 2 યરથી ઘણું બધું બદલાયું. પછી ઘણી બધી ઓફર્સ પણ આવી ગુજરાતી ફિલ્મોની. પણ મારું બહુ જ સીધું હતું યાર કે હમણાં જ રજા લીધી છે, એટલે હવે 1 વર્ષ 1.5 વર્ષ પહેલાં બીજી તરત આટલી લાંબી રજા નહીં લઈ શકો. અકાઉન્ટમાં ભલે રજા હોય બટ યુ કાન્ટ.
અને BR વખતે પણ એવું હતું કે મારો પ્લાન્ટ જે હતો અમારો નાગપુરનો, દેટ પ્લાન્ટ વોઝ ગેટિંગ કમિશન, એટલે પ્લાન્ટ ઓપરેશનલ થવાનો છે. હવે એનું આખું મેન પાવર પ્લાનિંગ મેં કર્યું હતું, પ્રોસેસમાં હું ઇન્વોલ્વ હતો, એટલે આઈ વોઝ રિક્વાયર્ડ ધેર. તો મેં પહેલાંથી એક કામ બધું જરા એડવાન્સમાં પતાવ્યું અને ત્યારે હું BRના શૂટ માટે ગયો હતો. અને આઈ સ્ટીલ રિમેમ્બર કે ત્યારે કોઈ વેનિટી વેન્સ નહોતી, એવી કોઈ જગ્યાએ નહોતી કે સેપરેટ ગ્રીન રૂમ મળે. અમે જ્યાં જ્યાં શૂટ કરતા હતા ને ત્યાં જે રૂમમાં અમે તૈયાર થતા, હું લેપટોપ અને ડોંગલનું સેટઅપ ત્યાં રેડી રાખતો હતો. હા, એ સમય પર ડોંગલ એક શોટ પતે એટલે તરત મેલ ચેક કરો, પ્લાન્ટ સાથે વાત કરો, કારણ કે પ્લાન્ટ ઓપરેશનલ થઈ રહ્યું છે 15 Right. દિવસમાં. અને એ ટાઈમે હું શૂટ પર હતો, તો એવી રીતે આખું શૂટ પતાવ્યું. મતલબ રિમોટ વર્ક તમે ત્યારથી કરો છો? હા, એટલે એ ત્યારે એવી રીતે શૂટ પતાવ્યું. પછી તો હું પ્લાન્ટ પર, એટલે મેં લગભગ 3-4 ફિલ્મોની ના પાડવી પડી મારે કે નહીં થાય. અને પછી એક્ઝેક્ટલી 2.5-3 વર્ષ પછી રોંગ સાઈડ રાજુ ઓફર થઈ. એ સ્ક્રિપ્ટ એવી હતી, ઇટ વોઝ એબ્સોલ્યુટલી કમ્પેલિંગ કે આ મારે કરવી જ છે. અને નિખિલે જ્યારે પહેલું નરેશન આપ્યું હતું મુંબઈ આવીને, ત્યારે મેં કીધું કે લેટ્સ ડુ ઇટ. હવે રજાનું હું કંઈક વ્યવસ્થા કરી શકીશ પાછો. અને ત્યાં સુધી છે ને ઓફિસમાં સિનિયર્સને, CEOsને એ બધાને પણ થોડો કોન્ફિડન્સ આવે કે યાર આ બધું કરે છે, એની સાથે મેનેજ થઈ રહ્યું છે, એટલે ફોર યોર નેક્સ્ટ એપ્લિકેશન દે આર ઓલ્સો લિટલ કોન્ફિડન્ટ કે ઠીક હે. તો ત્યારે મને મારા CEOએ કીધું હતું કે मुझे लगता है कि तुम ये फील्ड छोड़ दोगे अभी. मैंने सर ऐसा कुछ नहीं है. अभी मैंने कुछ ऐसा सोचा भी नहीं है. इट्स जस्ट बिकॉज आई लव दिस, आई एंजॉय दिस, आई एम डूइंग इट. आई गॉट another set of leaves. This time it was around 25 days, I guess. અને જઈને રોંગ સાઈડ રાજુ શૂટ કરી. બાય ધ ટાઈમ એવું થઈ ગયું હતું અહીંયા કે કોર્પોરેટ કરિયર અને એક્ટિંગનું કરિયર બંને એક સાથે ફ્લરિશ થઈ રહ્યા હતા મારા માટે. એટલે થિયેટરમાંથી પણ ખાસા એવા સારા નાટકો માટેની ઓફર આવતી હતી. એ ટાઈમ છે, મને યાદ છે, ત્યારે હું 4 વસ્તુ કરી હતી એક સાથે. મોહનનો મસાલાના રિહર્સલ્સ ચાલતા હતા. મેરે પિયા ગયે રંગૂન કરીને એક બીજું હિન્દી નાટક હું કરી રહ્યો હતો, એના રિહર્સલ ચાલતા હતા. રોંગ સાઈડ રાજુનું શૂટ માટે જવાનું છે અને ઓફિસમાં 3 પ્લાન્ટ ઓપરેશનલ થઈ ગયા છે. સો કોન્સ્ટન્ટલી આઈ વોઝ ટ્રાવેલિંગ. અને બીજી કોર્પોરેટમાંથી ઓફર હતી, વન ઓફ ધ બિગ ફોર્સ ઓફ કન્સલ્ટન્સી વર્લ્ડ. મારો પ્રોફાઇલ છે ને કન્સલ્ટન્સી સાથે બહુ જ મેચ કરતો હતો, એટલે કારણ કે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ એ બધું એક ભેગું થઈ ગયું હતું. તો યાર હવે એવું હતું કે આમાંથી કઈ વસ્તુ કેવી રીતે મેનેજ કરવી એમ. એટલે હું સવારે 5:30 રિહર્સલમાં જાઉં, 5:30 થી 7:30 રિહર્સલ કરીએ, પછી ઓફિસ, સાંજે જઈને બીજા નાટકના રિહર્સલ કરીએ. અને આ કોન્સ્ટન્ટ ચાલ્યું 3 મહિના. બીજી પેલી જે ઓફરની આવી હતી, જોબની ઓફર, ત્યાં ઇન્ટરવ્યૂ આપ્યો, એન્ડ આઈ ગોટ સિલેક્ટેડ. અને મને પહેલી જ એ લોકોએ વાત કીધી હતી કે યુ હેવ ટુ ગો ટુ કુવૈત ફોર 1.5 years. દેટ્સ ધ ફર્સ્ટ પ્રોજેક્ટ. મને કન્સલ્ટન્સીમાં એવું છે કે યુ કીપ મૂવિંગ. તો યાર જો હું અહીંયા ગયો ને તો આ આખું વસ્તુ બંધ જ થઈ જશે, પછી ખાલી આ જ વસ્તુ કરાય, પછી બીજું કંઈ ન થાય. એટલે આ એક પોઈન્ટ એવો હતો કે દેટ વોઝ અ ટાઈમ ટુ ટેક અ ડિસિઝન કે આઈધર ધીસ ઓર દેટ નાઉ. અને એમાં બંને જગ્યાએ મને પર્સનલી એવું લાગતું હતું કે એજ વાઇઝ પણ, ટોકિંગ અબાઉટ વેન આઈ વોઝ 36-37 યર્સ, કે નાવ ઓર નેવર વાળી સિચ્યુએશન છે. ક્યાં તો આ. એન્ડ સમહાઉ આઈ ડિસાઇડેડ કે નાવ દેટ્સ ઇટ. સો let's say goodbye to corporate career. Thank God you did. Let's get into it. Yeah, I mean, eventually now when I look at the hindsight, I think Right. it was a right decision that happened. અને પછી રોંગ સાઈડ રાજુ રિલીઝ થઈ ગઈ એ ટાઈમે જ. બંને પ્લે ઓપન થયા. મોહનનો મસાલો હું 2016 કરી રહ્યો છું, હજી સુધી પણ એના શોઝ થાય છે. હમણાં પરમ દિવસે જ શો કર્યો અમદાવાદમાં અમે. મેરે પિયા ગયે રંગૂનના અમે ખાસા એવા શોઝ કર્યા. રોંગ સાઈડ રાજુને એ જ વર્ષે નેશનલ એવોર્ડ મળ્યો. ત્યાર પછી કારણ કે મેં જોબ છોડી દીધી હતી, સો ઘણી બધી ઓફર આવી. અને ત્યાર પછી મેં 2017, 18, 19 એમાં લગભગ 5 ગુજરાતી ફિલ્મો કરી. ધૂનકી કરી, લવની લવ સ્ટોરીઝ કરી, લવની ભવાઈ કરી. અને આ બધી જ ફિલ્મોમાં મને બહુ મજા આવી. એમાં લવની ભવાઈ બીકેમ આઈ ગેસ ધ મોસ્ટ સક્સેસફુલ ફિલ્મ્સ, વન ઓફ ધ મોસ્ટ સક્સેસફુલ ફિલ્મ્સ. અને ધૂનકી મારી પર્સનલ ફેવરેટ ફિલ્મ છે ગુજરાતીમાં. મને બિકોઝ આઈ ગેસ દેટ કેરેક્ટર ઓલ્સો રેઝોનેટ્સ ટુ મચ વિથ માય પર્સનલ લાઈફ ઓલ્સો. વેરી સ્વીટ ફિલ્મ. અને એ ટાઈમે જ
સ્કેમની વાત થઈ હતી 2018માં પહેલી વાર. હંસલ સરે મને ત્યારે હું છે ને મારી પહેલી હિન્દી ફિલ્મ શૂટ કરી રહ્યો હતો. અચ્છા હા, 2018માં તો આપણને થયું ને, મિત્રો પણ કરી મેં. મિત્રો અને લવ્યાત્રી બંને કરી. સો આ ટાઈમમાં 5 ફિલ્મો શૂટ થઈ ગઈ. અને હું મારી પહેલી હિન્દી ફિલ્મ જેમાં હું સેન્ટ્રલ પ્રોટેગનિસ્ટ કરી રહ્યો છું, લીડ કરી રહ્યો છું, ભવાઈ, એ શૂટ કરી એ પછી રિલીઝ થઈ. રિલીઝ પછી થઈ પણ શૂટ ત્યારે કરી રહ્યો Right, right. 2018માં. રાઈટ. અને અમે લોકો ભુજમાં શૂટ કરતા હતા ને ત્યારે જ મને ફોન આવ્યો હતો કે હું હંસલ મહેતા બોલું છું અને આઈ એમ મેકિંગ અ સિરીઝ. ત્યારે વેબ સિરીઝ બહુ જ નવી હતી. એ સમથિંગ વેરી ઇન્ટરેસ્ટિંગ. સો વેન એવર યુ આર બેક લેટ્સ મીટ. હું આવ્યો પછી મુકેશ છાબરાને ત્યાંથી ફોન આવ્યો, મેં ઓડિશન આપ્યું. અચ્છા, મેં ઓડિશન આપ્યું ત્યારે મને ખબર નહોતી કે આ એની જ વાત કરે છે જે મને હંસલ સરે ફોન કર્યો હતો. મેં ઓડિશન આપ્યું, પછી હું એમને મળવા ગયો ત્યારે આઈ કનેક્ટેડ ધ ડોટ્સ કે ઓકે. અને એમણે કીધું કે આ વાત છે, સ્કેમની વાત છે. 92માં જે સ્ટોક માર્કેટનો સ્કેમ જે તખો થયો હતો એના વિશે છે. સો ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ, તારા મેનેજરનો નંબર આપ. સર મેનેજર કોઈ નથી, એટલે જસ્ટ ડુ ઇટ. એન્ડ પણ ત્યારે એ કોઈ બીજી કંપની સાથે બની રહ્યું હતું. દેટ ઇવેન્ચ્યુઅલી ડિડન્ટ હેપન. આઈ કેપ્ટ વેઇટિંગ ફોર ઓલમોસ્ટ 9 months. એક પોઈન્ટ પર મને થયું કે કદાચ આ નથી થઈ રહ્યું. અને એ ટાઈમે જ માય ફાધર વોઝ ડાયગ્નોઝ વિથ ધ કેન્સર રિલેપ્સ્ડ એકચ્યુઅલી. તો એ આખું બધું ચાલી રહ્યું હતું. અને એ 2018માં વાત થઈ અને કંઈ શરૂઆત જ ન થઈ એની. ઇન ધ હોલ પ્રોસેસ પપ્પાની આખી ટ્રીટમેન્ટ થઈ. ઇવેન્ચ્યુઅલી વી લોસ્ટ હિમ ઇન નવેમ્બર. અને પછી સડનલી જાન્યુઆરીથી વાત શરૂ થઈ કે વી આર ડુઈંગ સ્કેમ. ફિર ડિસેમ્બરથી એન્ડ વી સ્ટાર્ટેડ સ્કેમ. માર્ચ 5th March વી રેપ્ડ અપ. 15 માર્ચથી લોકડાઉન શરૂ થઈ ગયું. એ લોકડાઉનના દરમિયાન જ આખું સ્કેમ એડિટ થયું, બધું તૈયાર થયું. અને યસ, પછી 9th October 2020. યોર લાઈફ ચેન્જ્ડ. Yeah, the life changed completely. Right. Completely. મને યાદ છે મેં સ્કેમનું ટ્રેલર જોયું હતું. રાઈટ, ત્યાં સુધી મારી પાસે સોની લાઈવનું સબસ્ક્રિપ્શન નહોતું. રાઈટ, સ્કેમ જોવા માટે મેં લીધું, હજી આજની તારીખે વાપરું છું. રાઈટ, બટ યાર વોટ અ સિરીઝ એન્ડ વોટ અ પરફોર્મન્સ. મતલબ સ્કેમ હેડ અ લાઈફ ચેન્જિંગ ઇમ્પેક્ટ ઓન યોર કરિયર, ઓન યોર લાઈફ, બધી રીતે. મતલબ બીટ ફેમ, બીટ મની, એવરીથિંગ. રાઈટ, તો મતલબ સ્કેમની પ્રોસેસ કેવી હતી? હાઉ ડીડ યુ પ્રિપેર ફોર ધી કેરેક્ટર? છે ને, એની પહેલાં મેં ઘણા બધા મોનોલોગ્સ કર્યા હતા સ્ટેજ પર. તો એક તો હું ચંદ્રકાંત બક્ષી કરીને એક મોનોલોગ કરું છું, જે ચંદ્રકાંત બક્ષી વિશે આઈ એમ શ્યોર ગુજરાતીઓમાં ઘણા બધા લાઈવ વાંચ્યા જ હશે એમને. વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ એન્ડ ફાયર્સ રાઇટર. પછી મોહનનો મસાલો કર્યું હતું. હવે સ્કેમનું જે કેરેક્ટર છે ને, હર્ષદ મહેતાનું જે કેરેક્ટર, જે મેં સ્ક્રિપ્ટમાંથી વાંચ્યું આખું અને જેટલું એમના વિશે સમજ્યો હું એના પર, એનો ઇમોશનલ આર્ક બહુ જ અમેઝિંગ હતો. કે એક કોન્ફિડન્ટ માણસ, એના પહેલાના જે દિવસો છે ને, કે જે એવું સપનું જોયું એણે કે જે શક્ય જ નથી એમ, કે ટાઈ અને સૂટવાળા વર્લ્ડમાં પોતે જવું છે, જે વર્લ્ડમાં યુ આર નોટ વેલકમ્ડ. રાઈટ, એક્સેસ નથી. દેર ઇઝ નો એક્સેસ. યુ વિલ નોટ બી એક્સેપ્ટેડ ઇઝીલી એન્ડ યેટ યુ વોન્ટ ટુ ગો દેર. સો કોન્ફિડન્સથી સક્સેસથી ઓવર કોન્ફિડન્સથી એરોગન્સ, એ જે આખી જર્ની છે ને, એની મજા હતી. સો દેટ્સ હાઉ આઈ જસ્ટ ટ્રાઈડ એન્ડ ડીકોડેડ દેટ હોલ થિંગ. એટલે હું હંસલ સરને મેં કીધું સર, 1-2 વસ્તુઓ મને સૂઝે છે, એવું તમે જો કહેતા હોય તો આઈ જસ્ટ શો ઇટ ટુ યુ, કપલ ઓફ ઓપ્શન્સ. અને હંસલ સરની પ્રોસેસ એટલી બધી ઓર્ગેનિક છે. હવે તો અમે લાઈક વી હેવ વર્કડ અરાઉન્ડ ઓન 4-5 પ્રોજેક્ટ્સ ટુગેધર. એટલી બધી ઓર્ગેનિક પ્રોસેસ છે. એમણે મને ખાલી એક જ વસ્તુ કીધી હતી કે તને જે ઠીક લાગે ને તું કર, ખાલી કોઈ પણ વસ્તુ તારા શરીરની બહાર ન લાગવી જોઈએ. What he meant is that whatever that you try to do physically should be a part of your body. જેવું એવું લાગ્યું ને કે આમાં પ્રયત્ન થઈ રહ્યો છે, જેવું એવું લાગ્યું ને કે આ થોડુંક એક્સ્ટ્રા થઈ રહ્યું છે, આઈ વોન્ટ લેટ યુ ડુ ઇટ. એટલે દેટ એન્ટાયર વોક, દેટ ડક વોક દેટ આઈ ક્રિએટેડ ફોર દેટ, કે જે એનું જેમ જેમ એરોગન્સ વધતું જાય છે ને, એમ દેટ રિલેક્સ્ડ એન્ડ સેઠવાળી જે વોક છે ને આખી, કે આઈ ઓન ધ વર્લ્ડ, દેટ વન સાઇડેડ સ્માઇલ. Initially, it is a very, cute and innocent smile in the beginning. But as that entire journey from confidence to arrogance grows,
the whole smile changes. It becomes more, more arrogant, more villainous, more overpowering and controlling and intimidating rather. So એ જે આખી વસ્તુ કરવાની મજા, બહુ નાના નાના ન્યુઆન્સીસ હતા કે એવું કંઈ પહેલે એવું મેજર કંઈ કર્યું જ નથી. અને બીજું કે ટેક્સ્ટ, જે રીતે ડાયલોગ્સ લખાયા છે, કરણ વ્યાસના ડાયલોગ્સ છે એમાં, ખાસ તો અમારા રાઇટર્સની બધી બહુ ભયંકર ક્રેડિટ, આ આખું ફિલ્ડ આમાં રાઇટર્સનું છે સિરીઝનું. એટલે સૌરભ, સુમિત, પછી વૈભવ વિશાલ અને કરણ વ્યાસ, આ 4 જણાએ આખી સિરીઝ લખી હતી. કરણના ડાયલોગ્સ છે આમાં. હવે આ બધા ડાયલોગ્સ ને બધી પંચલાઇન્સ પણ એવી છે ને કે બહુ જ ફિલ્મી છે. એટલે આપણે એ વસ્તુ જોઈ છે 80s ને 90sમાં, લાર્જલી એંગ્રી યંગ મેન એ ટાઈમનો જે એરા હતો ને, ત્યારે આ બધી લાઈનો વધારે એ પ્રકારના ડાયલોગ છે. मैं सिगरेट नहीं पीता लेकिन लाइटर जरूर रखता हूँ. હવે આ બધી લાઈનોનું એવું છે કે એમાં મને બહુ એ વસ્તુ એવી લાગતી હતી કે એકદમ પાતળી દોરી પર ચાલવા જેવું છે. થોડા ફ્લેમ્બોયન્ટ સાથે જો બોલવા ગયા ને તો ઇટ વિલ લુક એન્ડ ઇટ વિલ સાઉન્ડ ડિફરન્ટ. प्रिटेंशियस लागશે થોડું, કે જન્મથી આ માણસને ખબર હતી કે હું આમ કરી લઉં. હા, એવું right. પ્રિટેન્શિયસ એવું કંઈ જ નહોતું. એઝ અ મેટર ઓફ ફેક્ટ આવે ને, દેન ઇટ માઇટ સાઉન્ડ ડિફરન્ટ કે આનો વિચારે છે જ આ રીતે. ઇટ ઇઝ હિઝ વે ઓફ ટોકિંગ, ઇટ્સ હિઝ વોકેબ્યુલરી. તો દેટ વોટ વી ટ્રાઈડ, વી ક્રેક્ડ દેટ. અને બહુ જ રેરલી આવું થતું હોય કે કોઈ પણ એક કામ તમે કરો ને એના બધા જ ડિપાર્ટમેન્ટ એક સાથે એક્સેલ કરે. પછી એ કોસ્ચ્યુમ્સ હોય, પછી એ મેકઅપ હોય, સેટ ડિઝાઇન હોય, રાઇટિંગ હોય, મ્યુઝિક હોય, ડિરેક્શન, પરફોર્મન્સીસ, એવરીથિંગ પુટ ટુગેધર. So I guess Scam was that life-changing moment for all of us involved in that project. Everybody. Yeah, absolutely. I mean, Hansal Mehta became a household name after Scam. જો કે મારા માટે તો, મને તો પહેલેથી લાગતું હતું કે હંસલ મહેતા વોઝ અ બ્રિલિયન્ટ ડિરેક્ટર એમ. એટલે એમની જ્યારે પહેલાની ફિલ્મો જોઈ છે ને મેં, ત્યારે મને એવું લાગતું હતું કે યાર આવા કોઈ ડિરેક્ટર સાથે ક્યારેક કામ કરવા મળે તો મજા આવશે. પણ એવું ક્યાંય જ ખબર નહોતી કે આવી રીતે શરૂઆત થશે. How did you deal with the fame that suddenly came? અચાનકથી you were household, nationally people accepted you. બહુ જ ઓવરવેલ્મિંગ મોમેન્ટ હતી. વેરી સેટિસ્ફેક્ટરી ફેઝ ઓફ લાઈફ, કે તમે એક કામ કે એક પેશન જે વર્ષોથી ફોલો કરી રહ્યા છો, એ એવી રીતે ટ્રાન્સલેટ થઈ કે લોકોને ગમ્યું. અને આ ફિલ્ડ એવું છે કે એમાં લોકોની તાળીઓ, લોકોની વાહવા, લોકોને ગમે એ જ વેલિડેશન છે કે હા, મેં જે વિચાર્યું ને પહોંચ્યું. કારણ કે અમે તો એક જગ્યાએ બંધ થઈને આખી વસ્તુ બનાવતા હોઈએ. પછી એ નાટકના રિહર્સલ હોય કે ફિલ્મનું શૂટ હોય કે સિરીઝ હોય, ત્યારે ઓડિયન્સને કંઈ જ ખબર નથી હોતી અમે શું કરીએ છીએ. એકવાર અમે કરી લીધું, અમે આ વાતને કઈ રીતે પહોંચાડવા માંગીએ છીએ, અમારા મગજમાં પ્રોસેસ થઈ, અમે પરફોર્મ કર્યું અને લોકો સુધી પહોંચી જાય એવી રીતે, તો એ એક પેરામીટર છે કે હા, તમે જે કરતા હતા એ બરાબર હતું. એટલે એ ફેઝ એવો હતો કે બહુ બધો પ્રેમ મળ્યો અને સડનલી આખા દેશને વિદેશ સુધી પહોંચી વાત. IMDbની હાઈએસ્ટ રેટેડ ઇન્ડિયન સિરીઝ નેશનલી ઇન્ટરનેશનલી લોકોએ જોઈ. જે લોકોને હિન્દી ગુજરાતી નથી ખબર એ લોકોએ જોયું. ત્યાંથી મેલ્સ આવ્યા, ત્યાંથી લોકોએ, પીપલ ગોટ કનેક્ટેડ થ્રુ સોશિયલ મીડિયા એન્ડ ઓલ. સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ હતી કે એ એવા ટાઈમે રિલીઝ થયું કે જ્યારે આખી દુનિયા ઘરમાં હતી. તો એ જ્યારે રિલીઝ થયું ને, એટલે લગભગ 9મી ઓક્ટોબરે રિલીઝ થયું ને 10મી ઓક્ટોબર સાંજથી તો આખી વાત જ બદલાઈ ગઈ હતી. મને ખબર છે કે પહેલા 9 એપિસોડ રિલીઝ થયા. 10મા એપિસોડમાં કંઈક ટેકનિકલ ગ્લિચ હતી, એટલે 10મો એપિસોડ લગભગ 5 થી 6 કલાક લેટ રિલીઝ થયેલો. તો લોકોએ એ 6 કલાકના ગેપમાં 9 એપિસોડ જોઈ લીધા અને 9 એપિસોડ પર રિવ્યૂ કરી દીધા હતા. એટલે તમે જોશો ને તો એટલા બધા રિવ્યૂઝ એવા છે જેમાં એ લોકોએ કીધું છે કે 9 જ એપિસોડની સિરીઝ છે, सिर्फ 9 एपिसोड बताए हैं, 9वां एपिसोड ऐसा एंड हुआ है, लगता है हमें दूसरा सीजन आएगा, ये सब ऐसे कर दिया था लोगों. અને જેવી લાઈફ બદલાઈ ગઈ, પણ અમે લોકો કોઈ બહાર જ નહોતા જઈ શકતા. લોકડાઉન હતું, હજી કોવિડ ને બધું ચાલી રહ્યું હતું. એટલે 11મી ઓક્ટોબરથી લઈને આવતો 1.5 મહિનો હું માત્ર મારા ઘરના એક ખૂણામાં બેસી રહેતો હતો, મારું લેપટોપ લઈને, અને આઈ વોઝ જસ્ટ ગિવિંગ ઇન્ટરવ્યુઝ રોજના 6 કલાક. એટલે મને એ બહાર જઈને આખું એડ્યુલેશન એબ્સોર્બ કરવાનો કે લોકોનો એવો મોકો જ ન મળ્યો ઇનિશિયલી. ઇનફેક્ટ દેટ હેલ્પ ટુ સોક ઇટ ઇન કે હા, આ બધું થયું છે એમ. જેટલા સવાલો લોકો પૂછતા હતા, જે રીતે સવાલ પૂછતા હતા, અને કયું મીડિયા ફ્રોમ ઓલ ઓવર,
ઇન્ફ્લુએન્સર્સથી લઈને ઓલ બિગ મીડિયા હાઉસીસ, ઓલ ટેલિવિઝન ચેનલ્સ, ઓલ ડિફરન્ટ લેંગ્વેજીસ. મેં કેલકત્તામાં ઇન્ટરવ્યૂ આપ્યા, મેં બેંગ્લોરમાં ઇન્ટરવ્યૂ આપ્યા, સાઉથના ઇન્ટરવ્યૂઝ આપ્યા, ગુજરાતમાં, એવરીવેર એમ. એટલે એ બધી વસ્તુને લીધે ખબર પડી કે અચ્છા કંઈક બહુ મોટું થયું છે. સો લેટ જસ્ટ ટ્રાય એન્ડ એબ્સોર્બ ધીસ સ્લોલી. અને એઝ ફાર એઝ ફેમ ઇઝ કન્સર્ન, તો ફેમ ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ ઓફ ધીસ ફિલ્ડ યર. એમ તો દરેક ફિલ્ડમાં એવું છે, પણ આ ફિલ્ડમાં એવું છે કે આનું કામ જ એવું છે, તમને હજારો કરોડો લોકો સુધી એક સાથે પહોંચાડી દે. એટલે કદાચ આમાં ફેમ બહુ જલ્દી આવી શકે કોઈ પણ વસ્તુને લઈને, અને બેકલેશિસ પણ એટલા જ જલ્દી આવે, કારણ કે તમારું કામ એક સાથે લાંબા લોકો સુધી પહોંચે છે. તો ફેમ આઈ હેવ ઓલવેઝ કન્સિડર્ડ ઇટ એઝ અ બાય પ્રોડક્ટ ઓફ વોટ યુ ડુ. પૈસાનું પણ એવું છે કે ઇટ ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ ઓફ વોટ યુ ડુ. ધ ફન પાર્ટ ઇઝ કે ઇફ યુ આર ઇન લવ વિથ વોટ યુ ડુ, થિંગ્સ લાર્જલી ગો રાઇટ. પછી આફ્ટર સ્કેમ, કારણ કે ઘણીવાર એવું થાય કે એક સુપર સક્સેસફુલ પ્રોજેક્ટ મળી ગયો, ત્યાર પછી રાઇટ પ્રોજેક્ટ ચૂઝ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા એક્ટર્સ નથી કરી શકતા, કારણ કે પછી તો દુનિયાભરની ઓફરો આવતી હશે તમને. ત્યાર પછીના પ્રોજેક્ટ્સ પણ તમે બધા બહુ રાઇટ ચૂઝ કર્યા છે. ધ ગ્રેટ ઇન્ડિયન મર્ડર, રાઇટ, સુપર, બહુ મસ્ત કામ કર્યું છે એમાં તમે. પછી જે તમે મૂવીઝ કર્યા બોલિવૂડના, એ પણ એવું લાગે કે યાર કંઈક અલગ રીતે જોઈને ચૂઝ કરે છે. તો એ પ્રોસેસ શું છે તમારી? તો મારી પ્રોસેસ છે ને બહુ જ સિમ્પલ છે. વર્ષોથી નાટકોમાં પણ એ જ કરતો હતો, જે અત્યારે પણ એ જ કરું છું. કે સ્ક્રિપ્ટ વાંચવાની કે નરેશન લેવાનું, એમાં જો મને એવું લાગે સ્ક્રિપ્ટ વાંચીને કે આ વસ્તુ પ્રોપરલી જે કહેવા માંગીએ છીએ ને એ ટ્રાન્સલેટ થઈ રહી છે સ્ક્રિપ્ટથી, આમાં હું વેલ્યુ એડ કરી શકીશ ને સ્ક્રિપ્ટ મારામાં થોડી વેલ્યુ એડ કરી શકશે, દેન આઈ ડુ ઇટ. ઓફકોર્સ યુ સી હુ ઇઝ ડિરેક્ટિંગ ઇટ, બિકોઝ એના વિઝનથી બનશે આખી વસ્તુ, ડિરેક્ટરના. એટલે હું એવો આગ્રહ રાખું ક્યારેક કે ડિરેક્ટર અને રાઇટર પાસેથી નરેશન લેવું. એ લોકો કયા પ્રકારના શબ્દો વાપરે છે ને નરેશન વખતે, દેટ લાર્જલી ટેલ્સ યુ દેટ હાઉ ડુ દે વિઝ્યુઅલાઇઝ ઇટ. કારણ કે આ વસ્તુ ટ્રાન્સલેશનની જ છે આખી વાત. તો બસ આટલી જ પ્રોસેસ છે યાર. પણ એક વસ્તુ બહુ જ ટ્રિકી એવી છે કે જેવું સક્સેસ આવે ને, આ પ્રકારનું સક્સેસ કે જેને પણ સક્સેસ આ ફિલ્ડમાં, અને પછી એક્ટર્સ માટે કામ અઘરું એ રીતે થઈ જાય કારણ કે નોઇઝ બહુ વધી જાય આજુબાજુ. તમારી એક સીધી પ્રોસેસ હોય ને એની આસપાસ નોઇઝ વધી જાય કે હવે આ કરવું જોઈએ, હવે કદાચ આ ન કરવું જોઈએ. યુ પ્લેસ યોર સેલ્ફ ધીસ વે, ઓડિયન્સ ઇઝ એક્સપેક્ટિંગ ધીસ ફ્રોમ યુ. ઇઝ ઇટ બિકોઝ યુ સ્ટાર્ટ ટેકિંગ યોર સેલ્ફ વે ટુ મોર સિરિયસલી? એબ્સોલ્યુટલી. કે ઓડિયન્સને કદાચ છે ને, તે ઓડિયન્સને આવું જ જોઈએ છે. કોણે કીધું ઓડિયન્સને આવું જોઈએ છે? ઓડિયન્સ ઇઝ રેડી ફોર એવરીથિંગ દેટ યુ ગીવ ધેમ, એઝ ફાર એઝ ઇટ ઇઝ ગુડ. બાકી ઓડિયન્સને આવું જ જોઈએ છે એ તો એવી તો કેવી રીતે જ ખબર પડે યાર. જે મને તો એવું લાગે કે જે લોકો એવું કહે છે ને કે ઓડિયન્સને આવું જ જોઈએ છે એટલે અમે આપીએ, એ ખાલી પોતાના લિમિટેશન્સ છે. કે મેં મારા લિમિટેશન પર નક્કી કરી લીધું કે ઓડિયન્સને આ જ જોઈએ છે. કેવી રીતે ઓડિયન્સને આ જ જોઈએ છે? ને જો એવા ગણિતથી જ બનતું હતું તો સ્કેમ જેવી સિરીઝ ક્યારે બનત જ નહીં. એમાં કોણ હતું? મને કોણ ઓળખતું હતું? રાઇટર્સને પણ એવું બિચારાઓને કોઈ નહોતું ઓળખતું. હંસલ સર પોતે કહે છે કે સ્કેમ પહેલા એમણે જેટલું પણ કામ કર્યું, ભલે ક્રિટિકલી એક્લેમ થયું, બટ સ્કેમ વોઝ ધ ફર્સ્ટ કમર્શિયલ સક્સેસ ફોર હિમ. એટલે હંસલ સર પણ એ જ કહેતા હતા કે જો કોઈ પણ આવા ગણિતથી, ઇક્વેશનથી કંઈક બનાવવા જાય તો એ લોકોએ સ્કેમ ક્યારે બનાવ્યું જ ન હોત. અને સ્કેમ એકલું નહીં, આવા કેટલા બધા ઉદાહરણ છે આપણી પાસે. ક્યારે હંસલ સરે તમને કીધું કે એમને તમારામાં શું જોયું કે આ હર્ષદ મહેતા બની શકશે? મેં એમને પૂછ્યું હતું કે સર કેમ એવું આમ? એમણે કીધું કે એમણે છે ને 2 વિશે સાંભળ્યું હતું, રોંગ સાઈડ રાજુ જોઈ હતી, અને એકાદ પ્લે કંઈક મારું કંઈક જોયું હતું એમને. અને રોંગ સાઈડ રાજુ જોઈએ એમને ને હી ડિસાઇડેડ કે આ એક્ટર સાથે કામ કરવું છે આમાં, ખાસ કરીને આ કેરેક્ટર માટે. એન્ડ દેટ્સ હાઉ ઇટ હેપન્ડ યાર. બાકી મેં ઓડિશન આપ્યું હતું, પણ એમણે મને તો રિલીઝ થઈ ગયા પછી એકાદ ઇન્ટરવ્યુમાં જ કીધું હતું કે મેં ઓડિશન જ નથી જોતા. અચ્છા. મડગાંવ એક્સપ્રેસ, રાઈટ, તમારું કામ બહુ જ લોકોએ વખાણ્યું છે. ઘણા સમયથી મેં થિયેટરમાં પિક્ચરો નથી જોયા. મડગાંવ એક્સપ્રેસ હું જોવા ગયો હતો, રાઈટ, એન્ડ દેટ વોઝ બિકોઝ ઓફ યુ. એન્ડ ઘણા સમય એવી કોમેડી જોવા મળી બોલિવૂડમાં કે જે આપણે 10 વર્ષ પહેલાં જોતા હતા. પ્રિયદર્શનની ફિલ્મ્સની બધી જે આવતી હતી, ઘણા વર્ષે એવી જોવા મળી, રાઈટ. અને એમાં તમારું કેરેક્ટર સુપર, ડાયો બાબાનું કેરેક્ટર. બટ ફૂલ ક્રેડિટ ટુ કુનાલ ખેમુ, ફૂલ ક્રેડિટ ટુ હિમ. સૌથી પહેલી ક્રેડિટ તો એ કે યાર એણે છે ને મને આ પ્રકારના કેરેક્ટરમાં વિચાર્યો. કારણ કે આની પહેલાં એમ જુઓ તો મેં ગુજરાતીમાં ક્યારે કોઈ એવી કોમેડી નથી કરી, ગુજરાતી ફિલ્મોમાં આ પ્રકારની. સ્ટેજ પર બહુ કર્યું છે, અને આઈ એમ શ્યોર એણે મારું એક પણ નાટક નથી જોયું કુનાલે. સ્ટેજ પર આ બધું બહુ બધું કર્યું છે. આવું બધું
કુનાલ એટલે જ્યારે એને નરેટ કરી ત્યારે એને કીધું કે યાર આઈ થિંક દેટ યુ વિલ ડુ ઇટ because you come from the kind of experience that you have, I think you'll be able to do it. I was very happy that I was offered something like this. કારણ કે આ એક વસ્તુ કરવાની બાકી હતી ને હું રાહ જોઈ રહ્યો હતો કે એવી કોઈ તકડી સ્ક્રિપ્ટ, એવો કોઈક ડિરેક્ટર આવે કે જેની સાથે કરવાની મજા આવે, એન્ડ ઇટ્સ હેપન્ડ. બીજું કે કુનાલની પોતાની સેન્સ ઓફ હ્યુમર એટલી ગજબ છે. એ પોતે એક્ટર છે એટલે એણે સ્ક્રિપ્ટ લખી હતી, એટલે બધા ડાયલોગ પણ એવા મીટરમાં લખ્યા હતા કે જે રીતે બોલાય. ઘણી વાર એવું થાય કે તમે લખી લો એઝ અ રાઇટર, પણ એક્ટર પોતાના ઇન્ટરપ્રિટેશનથી એ વસ્તુને અલગ મીટરમાં ડિલિવર કરે. પણ કુનાલ બિંગ એન એક્ટર હિમસેલ્ફ, દેટ પ્રોસેસ વોઝ ઓલરેડી ડન. અને એઝ અ ડિરેક્ટર હી વોઝ સો ક્લિયર અબાઉટ એવરીથિંગ. પહેલા નરેશનમાં એણે ઓલમોસ્ટ 2 કલાકનો મોનોલોગ પરફોર્મ કર્યો હતો વિથ ઓલ ધી કેરેક્ટર્સ. અને હાફવે ડ્યુરિંગ ધ ઇન્ટરવલ આઈ વોઝ કન્વિન્સ દેટ લેટ્સ ડુ ઇટ. સો એક્સેલ ફિલ્મ્સ અગેન, કે એક્સેલ ફિલ્મનો પણ એવી રીતનો ભરોસો. કુનાલની પહેલી ફિલ્મ એઝ અ ડિરેક્ટર એન્ડ રાઇટર. હું, દિવ્યેન્દુ, અવિનાશ, અમે બધાએ અમારા પોતપોતાના ફિલ્ડમાં કંઈક કંઈક કામ કર્યું હતું. ઓફકોર્સ દિવ્યેન્દુ વોઝ એણે એક્સેલ સાથે જ કામ કર્યું હતું આમાં મિર્ઝાપુરમાં, એટલે એ લોકો બધા અંદર ઓળખતા પણ હતા. બટ એક્સેલ, લોટ ઓફ ક્રેડિટ ટુ એક્સેલ ઓલ્સો, એક્સેલ મૂવીઝ, કે દે બેકડ ઇટ અપ all of us in this characters and this project, and eventually it worked wonders. એક્સેલ સાથે તમે એક ફિલ્મ પણ કરો છો, અગ્નિ. બીજી ફિલ્મ અગ્નિ, yes. રાઈટ, કંઈ કહી શકશો એના વિશે અત્યારે કે? સો અગ્નિ, એ આખી જે ફિલ્મ છે ને એ ફાયર ફાઇટરનું વર્લ્ડ છે, અગ્નિશમન દળ. અને એ વર્લ્ડ કે એની વાર્તાઓ આપણે ક્યારે, મને લાગતું નથી, એટલીસ્ટ મેં તો એક પણ ફિલ્મ નથી જોઈ ઇન્ડિયામાં કે જે ફાયર ફાઇટર્સ પર બની હોય, કે એવા કોઈ ઇન્સિડન્ટ્સ પર કે એમના કોઈ વર્લ્ડ પર બની હોય. રાહુલ ધોળકિયાએ ડિરેક્ટ કરી છે ફિલ્મ. રાહુલ ધોળકિયાને આપણે લગભગ પરઝાનિયા એમની બધાએ જોઈ હશે, રઈસ એમણે બનાવી હતી. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર, ફેસિનેટિંગ વર્લ્ડ. એ ફાયર સિક્વન્સીસ અને એમનું જે વર્લ્ડ, એની જે દુનિયા છે ને આ લોકોની, એ કદાચ આપણને ખબર જ નથી. અને મેં અત્યાર સુધી આવું કામ ક્યારે કર્યું નથી, તો મારા માટે ઇવન મોર એક્સાઇટિંગ ટુ ડુ. એ ફિલ્મ જલ્દી જ રિલીઝ થશે, એના વિશે જલ્દી જ જાણકારી પણ આવશે બહાર, પણ ફિલ્મ તૈયાર છે બનીને. વોટ નેક્સ્ટ ફોર પ્રતિક ગાંધી? હવે શું કરવું છે નેક્સ્ટ? કયા ટાઈપની ફિલ્મો કરવી છે? મારે તો બધા જુદા જુદા જોનરની ફિલ્મો કરવી છે, જુદી જુદી ભાષાની ફિલ્મો કરવી છે. વુડ યુ ડુ ગુજરાતી ફિલ્મ્સ નાઉ? હા, વાય નોટ યાર. હું મારું થિયેટર પણ કરું છું. ગુજરાતી તો મારી પોતાની ભાષા છે. કોઈ પણ ભાષામાં કે એવો કોઈ બાદ મને એમાં છે નહીં. મને હું તો દરેક જુદી જુદી ભાષાની ફિલ્મો કરવાની મજા આવશે ઇનફેક્ટ. કારણ કે જેમ ભાષાનું વ્યાકરણ છે ને, લખવાનું ને બોલવાનું, એમ એને પરફોર્મ કરવાનું પણ જુદું વ્યાકરણ છે. એની મજા છે એક્સપ્લોર કરવાની. આવું કોણ વિચારે યાર? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આખું ફીલ્ડ યાર. મોહનનો મસાલો એક પ્લે હું હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીમાં કરું છું. મોનોલોગ છે. એ ત્રણેય ભાષામાં એ ભલે કેરેક્ટર સેમ છે, એની વાત સેમ છે, પણ વેન યુ પરફોર્મ યુ રિયલાઇઝ કે ધીસ ઇઝ ડિફરન્ટ. ઇંગ્લિશમાં સેમ વાત જુદી રીતે પહોંચે છે, ગુજરાતીમાં એ જ વાત જુદી રીતે પહોંચે છે, હિન્દીમાં જુદી રીતે પહોંચે છે. ઇનફેક્ટ મરાઠી પણ તમે કરો તો મરાઠી તમે બોલો, સાંભળો, એને પરફોર્મ કરવાની તમારી રીત જ બદલાઈ જાય. યોર બોડી વિલ રિએક્ટ ડિફરન્ટલી ટુ દેટ લેંગ્વેજ. સો દેટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ એઝ એન એક્ટર. તમારા ફાધર ગુજરાતી અને ઇંગ્લિશ શીખવાડતા, ભાષાના શિક્ષક હતા. ત્યાંથી તમને લાગે છે ભાષા પ્રત્યેનો લગાવ, ભાષા પ્રત્યેનો પ્રેમ? માત્ર ભાષા પ્રત્યેનો નહીં, પણ ઓવરઓલ આર્ટ, કલા પ્રત્યેનો જે પ્રેમ છે ને, એ મને મારા પપ્પા પાસેથી જ મળ્યો છે. સો માય ફાધર વોઝ ક્લાસિકલ ડાન્સર. એ વૈજયંતીમાલા પાસે શીખ્યા હતા અહીંયા ભરતનાટ્યમને. પપ્પા ઘણા બધા સ્ટેજ શોઝ કરતા હતા સ્કૂલમાં ને એમ. હી વોઝ એન અમેઝિંગ તબલા પ્લેયર. મારા આખા ઘરમાં હવેલી સંગીત ને કીર્તનકારો છે. મારા કાકાઓ, મારા કઝિન્સ, એ બધા શાસ્ત્રીય સંગીતમાં વિશારદ ને ઉપાંતર વિશારદ ને એવા લોકો છે ઘરમાં. એટલે આખા ઘરમાં છે ને વાતાવરણ એવું હતું કે કલા તમારા જીવનનો ભાગ હોવો જ જોઈએ. એ તમારું પ્રોફેશન બને કે નહીં એ વાત જુદી છે. મારા આખા ફેમિલીમાંથી કોઈ હજી સુધી કલાને પ્રોફેશન નથી બનાવ્યું. હું કદાચ પહેલો એવો હોઈશ કે જે આને ઇઝ અ ફૂલ ફ્લેજડ કરિયર ફોર મી નાઉ. એટલે હું તબલા એમની પાસેથી શીખ્યો છું. અચ્છા, ફાવે છે તબલા વગાડવા? હા. અરે વાહ. નોટ એન એક્સપર્ટ બટ યસ. સો તબલા, જેમ્બે, એની પરકશન. ડાન્સ માટે મારી રુચિ એમને લીધે વધી હતી. મારો ભાઈ પણ ભરતનાટ્યમ શીખ્યો છે 6 વર્ષ સુધી. અને થિયેટર માટે પણ પપ્પાએ જ મને પુશ કર્યો હતો કે યુ શુડ એકચ્યુઅલી એક્સપ્લોર ધીસ ફિલ્ડ. કે ક્રિએટિવ આઉટિંગ જે છે ને, આખું તમારું એક ક્રિએટિવ આઉટલેટ જે જોઈએ ને બોડીને ને મગજને, એની બહુ જરૂર છે.
અને હું પહેલેથી થિયેટર કરતો હતો એટલે હી થોટ કે આમાં યુ વિલ એક્સપ્લોર મોર ઓફ યોર સેલ્ફ ઇન ધીસ. સો યસ, માત્ર ભાષા નહીં પણ કલાને લગતું કંઈ પણ, સાહિત્યને લગતું કંઈ પણ, એ બધું એવી રીતે જ મળ્યું છે વર્ષો. પેલું કે ને કે કોઈ એક જીવનમાં એક કળા હોવી જોઈએ, એક કળા હોય એટલે માણસ તરી જાય. એ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે એક ગામમાં પૂર આવતું હતું, બધું પાણી થઈ ગયું હતું અને 2 તબલા તરતા હતા, રાઈટ. તો લોકોને એમ થયું કે તબલા, કોઈને એમ થયું તબલા છે તો લાવને લઈ લો, સારા તબલા છે. તબલા ખેંચ્યા, સાથે તબલા વાદક પણ આવ્યા, કારણ કે તબલા વગાડતા હતા તો બચી ગયા એમ. ના, પણ એ બહુ જ સાચી વાત છે. ઇનફેક્ટ અત્યારનું વર્લ્ડ જે રીતે જઈ રહ્યું છે ને, એજ્યુકેશન જે રીતે બદલાઈ રહ્યું છે ને, આપણે લોકો જે રીતે પણ ભણ્યા છે એના કરતાં એજ્યુકેશન ઇઝ ચેન્જિંગ એવરી સેકન્ડ ડે. હવે એવું નથી રહેવાનું માત્ર કે તમે કોઈ એક સબ્જેક્ટના સ્નાતક હો, કોઈ એક સબ્જેક્ટના એક્સપર્ટ હો તો તમે તરી જશો. એટલી બધી વસ્તુની એક્સપર્ટીઝ જોઈશે અને આ એટલી બધી બીજી બધી વસ્તુઓ, લાઈફ સ્કિલ્સ તમને આવડવા જોઈએ, કલા તમારી સાથે રહેવું જોઈએ કોન્સ્ટન્ટ. એમ કોઈ પણ એક આર્ટ દેટ વિલ ઓનલી હેલ્પ યુ સર્વાઈવ. By the way, I've always wanted to become an actor. યુ કેન સ્ટીલ ડુ દેટ. આ એક ફિલ્ડ એવું છે ને એમાં કોઈ એજને લેવા દેવા જ નથી. રાઈટ. મેં થિયેટર્સ પણ કરેલા, ક્યારે પણ કરી શકાય એમ. રાઈટ. પણ તમારી જેમ એટલો બધો મક્કમ હતો નહીં કે કાંઈ પણ થાય આ તો ચાલુ જ રાખવું છે. બટ ઇફ દેટ્સ યોર પેશન, ઇટ વિલ કોલ યુ. સો પ્રતિભાઈ, વન ઓફ યોર બેસ્ટ વર્ક ઇઝ વિથલ ટેડી. જે હિસાબથી તમે કેરેક્ટરને પકડ્યું છે એમાં, અને જે હિસાબથી કાઠિયાવાડી લેંગ્વેજ પકડી છે, જબરજસ્ત. મને એમ લાગે કે આ માણસ કાઠિયાવાડમાં જ મોટો થયો છે. એની થોડી વાત કરી. બહુ મજેદાર એક્સપિરિયન્સ હતો એ. અભિષેકે વાત કરી હતી કે યાર ઓહો કરીને એક નવું પ્લેટફોર્મ શરૂ કરું છું અને એમાં વિઠ્ઠલ તીડી એવી સિરીઝ છે ને એનાથી શરૂ કરીએ. આ વાત અમારી થઈ હતી વિઠ્ઠલ તીડી વિશે ડ્યુરિંગ લોકડાઉન, અને સ્કેમ રિલીઝ નહોતું થયું ત્યારે. એના રિલીઝ પહેલાંની વાત છે, ત્યારે એનું એડિટ ચાલતું હતું. ત્યારે ઇનિશિયલી એને મને કીધું કે આ પ્રકારનું કંઈક છે, આપણે કરશું. ઠીક છે, યુ લેટ મી નો. પછી સ્કેમ રિલીઝ થયું ને બધું થયું, અને પછી લગભગ વર્ષ પછી સ્કેમના રિલીઝના 1 વર્ષ પછી આ વિઠ્ઠલ તીડીનું શૂટ શરૂ કરવાની વાત આવી. ત્યાર સુધીમાં બીજું બધું શૂટ મારું શરૂ થઈ ચૂક્યું હતું, 2 ફિલ્મો ચાલી રહી હતી ને એવું હતું. એટલે એમાંથી વચ્ચેથી એક 25 દિવસનો ટાઈમ કાઢ્યો અમે, 20 દિવસનો, કે આમાં છે જો કરવું હોય તો આ જ સ્લોટ છે અત્યારે મારી પાસે. અને ગીરમાં જઈને શૂટ કરવાનું હતું, ગીરની પાસે એક ગામમાં. અને ત્યાં ધીસ બિંગ અ ગુજરાતી પ્રોડક્ટ અને પાછું વેબ સિરીઝ છે એટલે થિયેટ્રિકલ રિલીઝ થવાની નથી, એટલે રિટર્નના કોઈ એવન્યુની ખબર નથી, એટલે એક લિમિટેડ નાના બજેટમાં કરવાની ને એવી બધી વાતો શરૂ થઈને અમે ત્યાં જઈને 20 દિવસમાં એને શૂટ કરી લીધું. પણ ભાર્ગવે જે રીતે લખ્યું છે ને, તો સૌથી વધારે ક્રેડિટ તો ભાર્ગવની છે કે એણે કેરેક્ટર, એની દુનિયા, એની આસપાસના બીજા બધા જે કેરેક્ટર્સ છે એ બનાવ્યા છે. જેવી રીતે એક નાની લાઈન, નાના ઇન્સિડન્સીસ, એ બધું એવી રીતે વણાયું હતું કે મને આ કેરેક્ટર બનાવવામાં બહુ સરળતા રહી, કરવામાં બહુ મજા આવી. અને જ્યાં સુધી કાઠિયાવાડી ભાષાની વાત છે તો એની બધી ક્રેડિટ મારા થિયેટરની છે, કારણ કે દરેક નાટકોમાં જુદી જુદી ભાષા બોલવાની, ઘણા બધા કાઠિયાવાડી કેરેક્ટર્સ બનાવવાની. ઇનફેક્ટ મોહનનો મસાલો ગુજરાતી જે કરું છું એ આખી સૌરાષ્ટ્રની જ લઢણ છે, આખું કેરેક્ટર જ. એટલે એને લીધે મને એ બોલવામાં થોડીક સરળતા રહી. પ્લસ હું સુરતમાં ઉછર્યો છું, સુરતમાં એટલા બધા સૌરાષ્ટ્રના લોકો છે, એટલા બધા કાઠિયાવાડના લોકો છે, એટલે મેં નાનપણથી એ બહુ જ સાંભળ્યું પણ છે. તો એને લીધે કદાચ એ થોડીક સરળતા રહી બનાવવાની. ઇનફેક્ટ એ આવ્યું ત્યારે મને એટલા બધા લોકોએ એવું કીધું હતું કે યાર હમણાં હવે સ્કેમ કરી લીધા પછી વેન ધ હોલ વર્લ્ડ એન્ડ ધ હોલ કન્ટ્રી ઇઝ સીઈંગ યુ ડિફરન્ટલી, તો હમણાં ધીસ ઇઝ નોટ અ રાઇટ ટાઈમ ટુ ગેટ ઇન ટુ ગુજરાતી, એન્ડ દેટ ટુ અ વેબ સિરીઝ. ફિલ્મ હોય તો હજી બરાબર, પણ વેબ સિરીઝ ગુજરાતી, ઘણા બધાએ મને એવું કીધું હતું. પણ મને એવું થયું કે યાર જ્યાંથી શરૂઆત કરી છે એ વસ્તુને ચાલુ જ રાખવી જોઈએ, એ વસ્તુ કરતા પણ રહેવું છે. અને ગુજરાતી મારી પહેલી ભાષા છે, હું ગુજરાતીમાં વિચારું છું, તો કેમ નહીં એમ. એની પણ ઓલમોસ્ટ 2 જેવી જ પ્રોસેસ હતી. બધા સાથે મળ્યું, કર્યું, એટલી બધી મજા આવી છે અમને કરવાની. બટ વેરી ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ. એટલે આવું કોઈ વિચારે નહીં કે વિઠ્ઠલ તીડી જેવી સ્ટોરી પર એક વેબ સિરીઝ બનવી જોઈએ, રાઈટ. આમ જોઈએ તો સ્ટોરીમાં કાંઈ નથી, એક જુગારીની સ્ટોરી છે, રાઈટ, કે જેને સમાજમાં લોકો એટલી બધી રિસ્પેક્ટથી ન જોતા હોય, પણ એ સ્ટોરીમાં એ કેરેક્ટર એવી રીતે એમને બનાવ્યું કે કેરેક્ટર પર રિસ્પેક્ટ આવે. જુગારી હોવા છતાં કેરેક્ટર ઉપર આપણને રિસ્પેક્ટ આવે, રાઈટ. એટલે પણ એ રાઇટિંગનો કમાલ છે, એ ડિરેક્શનનો કમાલ છે. અને એમાં છે ને એવા બધા એલિમેન્ટ હતા, તમને 80s 90s યાદ કરાવી દેવા. એ સમય એકચ્યુઅલી એવું જ હતું. મતલબ મેં ઘણી બધી એવી સ્ટોરી સાંભળેલી છે કે લોકો પોતાનું ઘર ચલાવવા માટે જુગાર રમતા. હા, ગામમાં દુકાળ પડ્યો હોય, બીજું કઈ એવેન્યુઝ હોય ને ઇન્કમ, એટલે આજ બધું ચાલતું હતું ત્યારે, ઘણું બધું ચાલતું હતું.
સો એ તમને એક તો એ એરામાં લઈ જાય, પ્લસ આ વિઠ્ઠલનો જે કેરેક્ટર છે ને એનો એક ઇન્ટરનલ સ્વેગ છે. એ એવો સ્વેગ છે ને કે તમને એમ થાય કે યાર આ બધા આવા જ હોવા જોઈએ, આપણે આવું જ બનવું છે. યુ નો એ એક એસ્પિરેશનલ વેલ્યુ જે હોય ને હીરો ને કેરેક્ટર ને, એવું હતું એમાં. એ પણ બહુ સારું લોકોને ગમ્યું ને લોકોએ પકડી લીધું એને. અને નોટ ઓનલી ઇન ગુજરાત. હું લખનૌમાં ઘમાસાન ફિલ્મનું શૂટ કરી રહ્યો હતો તિગ્માંશુ સર સાથે, અને ત્યાં મને એક ચાચાએ કીધું કે प्रतीक गांधी साहब आपने आपकी एक गुजराती वेब सीरीज देखी है विट्ठल तीड़ी, बहुत मज़ा आया. मैंने बोला आपको पता चला ये क्या भाषा, कि हाँ वैसे अभी तो हम दुनिया की हर एक अलग अलग भाषा की चीज़ों को देख लेते हैं पर इसमें बहुत मज़ा आया. મને એમ થયું કે યાર આવું પહેલી વાર થયું છે મારી સાથે કદાચ કે નોન ગુજરાતીઓ સુધી આ વસ્તુ પહોંચી ગઈ. લોકોની ડિમાન્ડ પણ હતી કે આને હિન્દીમાં બનાવો. અને વર્લ્ડ ઓવર ગુજરાતીઓએ તો જોઈ જ છે આને, દરેક જુદા જુદા ફોર્મમાં. જે ન જોવાય એવા ફોર્મમાં પણ જોઈ લીધું એ લોકોએ, પાયરેસી કરીને આઈ થિંક ત્યારે ત્યાં સુધી પહોંચ્યું હશે. મને એવું લાગે છે ગુજરાતી ભાષા લગભગ બધાને સમજમાં આવે, ઇન્ડિયામાં લગભગ લોકો સમજી જાય. દેવનાગરી લિપિનું જે એક ઓફશૂટ છે, હા, હિન્દીમાં જ્યાંથી નીકળી છે ગુજરાતી પણ ત્યાંથી જ નીકળી છે, એટલે આપણું બેઝ બધાનો દેવનાગરી જ છે. ઓલરાઈટ, પરફેક્ટ. પ્રતિકભાઈ, થેન્ક યુ સો મચ ફોર સ્પેન્ડિંગ ધીસ ટાઈમ વિથ મી. થેન્ક યુ. જે રીતે મેં કીધું કે અમારો અત્યાર સુધીનો સૌથી મોટો પોડકાસ્ટ છે, રાઈટ. અને ખૂબ સારી વાતો કરી આપણે. ઇટ્સ બીન રિયલી એનરિચિંગ. ઘણું બધું શીખવા ઓડિયન્સને પણ મળશે કે એક એક્ટર કેવી રીતે વિચારે, એક આર્ટિસ્ટ કેવી રીતે વિચારે, પોતાની આર્ટને કેવી રીતે શાર્પ કરે. હોપફુલી આપણે વિલ ડુ વન મોર પોડકાસ્ટ soon enough, probably in Ahmedabad soon whenever enough, you are there. soon enough. Yeah, thank you Thank you very thank much you so for much. having me. Yeah.